टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર સરસ ઉત્સાહ સાથે ખુલ્યા તો ખરા, પરંતુ પછી અચાનક જ ઉત્સાહ હવે ક્યાંક ને ક્યાંક ઘટી ગયો હોય તેવું લાગે છે. તો કયા પ્રકારના સંકેતો મળી રહ્યા છે તે સમજીશું. હું યશ આપની સાથે શરૂઆત હેડલાઇન્સ સાથે કરીએ. બજારમાં જીએસટીમાં ઘટાડાનું જોશ ઠંડુ પડ્યું. ઉપરના સ્તરેથી માર્કેટ 200 પોઈન્ટથી વધુ ઘટી 24,700 ને નજીક. મિડ કેપ સ્મોલ કેપમાં ઘટાડા સાથે કારોબાર. ખાણીપીણીની ચીજ વસ્તુઓ એફએમસીજી શેરમાં જોરદાર તેજી. બ્રિટાનિયા ડબલ સેન્ચુરી અને કોલગેટમાં 5%થી વધુની તેજી. મેરિકો આઈટીસી સહિત અન્ય એફએમસીજી શેરમાં ખરીદદારી. જીએસટીમાં કાપને કારણે ઓટો ટોપ ગિયરમાં 6.5% તેજી સાથે નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. એમએનએમ, આઈશર મોટર્સ, એસ્કોર્ટ સહિત મોટાભાગના ઓટો શેરમાં 2%થી વધુની તેજી. પીએસયુ શેરમાં એનટીપીસી, કોનકોર સહિત બધા પીએસયુ શેરમાં મોટા ભાગની ખરીદદારી અને ત્યારબાદ વેચવાલી પીએસયુ શેરમાં દબાણ. ગઈકાલની સારી તેજી બાદ મેટલ શેરમાં નફા વસૂલી. ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. અન્ય મેટલ શેરમાં દબાણ સાથે કારોબાર. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં ઘટાડો માર્કેટમાં ખાસો આવ્યો ત્યાં સુધી કે નિફ્ટી એકદમ ફ્લેટ થઈ ગયો. એક સમયે તમારા પાસે 1.25% વધુની તેજી હતી અને આજના હાઈ 24,980થી હમણાં લો બનાવ્યા 24,713. બહુ ખરાબ ડેમેજ થયું. સેન્સેક્સ 81,456. આજે એક્સપાયરી હતી. આપણે બધા ફાયરવોક્સ એક્સપેક્ટ કરી રહ્યા હતા, પણ અહીંયા ફાયરવોક્સ જે છે તે કંઈક અલગ પ્રકારના આવ્યા અને 80,624નો તમારો અહીંયાથી લો બનતો જોવા મળ્યો. એટલે કે ઓલમોસ્ટ તમે જોવા જાઓ તો 800 પોઈન્ટ આસપાસની વેચવાલી, 800 પોઈન્ટ આસપાસની વેચવાલી જોવા મળી. અહીંયા પણ 1% 1.5% આસપાસની તેજી હતી. બેંક નિફ્ટી આજે આમ તો દિવસની શરૂઆતી જેવો ઉત્સાહ હતો નહીં અને અત્યારે ફરી એકવાર 54,000 તોડી દીધું. પણ હા, જે રિસેન્ટ સ્વિંગ છે એમાં એટલીસ્ટ બેંક નિફ્ટી છે કે જે થોડો સપોર્ટ આપવાની કોશિશ અહીંયાથી કરી રહ્યું છે અને તકલીફ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ અત્યારે ફિલહાલ છે. ચાર્ટ્સ પર જરા સમજવું પડશે કે થયું શું છે. આવો જઈએ સીધા જ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ આફ્ટરનૂન. અને સૌથી પહેલાં સમજીએ ચાર્ટ્સ. બેઝિકલી જે પ્રોફિટ બુકિંગ આવ્યું અચાનક જ ચાર્ટને કઈ રીતે હવે સમજવાના રહેશે. યસ, ગુડ આફ્ટરનૂન. હવે આજે જોઈએ તો માર્કેટમાં સેમ વસ્તુ આપણને થોડું રિપીટ થતું જોવા મળી રહ્યું છે. આપણે સૌથી પહેલાં ડેઇલી ચાર્ટ ઉપર નજર કરીએ. તેમાં આપણને આઈડિયા આવશે કે કઈ રીતે આપણને જે રિપીટ થતું જોવા મળી રહ્યું છે. આપણે જ્યારે જીએસટીની જાહેરાત જ્યારે શરૂ પહેલાં આપણને આવી હતી 15 ઓગસ્ટના રોજ કે અહીંયાથી જીએસટીમાં આપણને ગિફ્ટ મળવાની છે, રાઈટ? ત્યારે તમે નજર કરો, તમે ગેપઅપ ઓપનિંગ થયા હતા. ગેપઅપ ઓપનિંગ બાદ તમે જો દિવસના ન્યૂનતમ સ્તર ઉપર આવીને તમે ક્લોઝ થયા હતા અને એક્ઝેક્ટ તમે આજે એવું થયું છે. હવે જ્યારે જીએસટીની ગિફ્ટ આપી દીધી તમને, નો ડાઉટ મજબૂતી સાથે ઓપન થયા, પરંતુ ક્લોઝિંગ તમે સેમ વે અહીંયા જેમ તમને ઉપલા સ્તરથી દબાણ આવ્યું હતું, સેમ વે અહીંયા પણ દબાણ જોવા મળી રહ્યું છે. એટલે આ જે ઓવરઓલ થિયરી છે આપણને એક જ વસ્તુ હાઇલાઇટ કરી રહી છે. નો ડાઉટ આપણે સ્થાનિક કોઈ પણ કારણ હોય છે જેના કારણે તમે મજબૂતી બતાવો છો, પરંતુ દિવસ દરમિયાન તમે જુઓ તો ઉપલા સ્તરથી વેચવાલી આવે છે. જે કોન્ફિડન્સ આવવો જોઈએ, આપણે પહેલાં જોઈએ આથી 5-6 મહિના પહેલાં, તો જ્યારે કોઈ પણ સારા સમાચાર આવે, જે માર્કેટને બૂસ્ટ આપે એવા સમાચાર હોય, ત્યારે આપણે મજબૂતી સાથે ઓપનિંગ થઈએ અને મજબૂતી સાથે ક્લોઝિંગ થતા હોય. કારણ કે ત્યાં પણ એક વિશ્વાસ આવતો હોય છે કે એક આપણને અહીંયાથી જે બૂસ્ટિંગવાળા જે સમાચાર છે એના કારણે આપણને ફાઇનલી એક બુલ રન અહીંયાથી શરૂ થયો. પરંતુ એવું છેલ્લા ઘણા ટાઈમથી નથી જોવા મળ્યું. અહીંયા પણ તમે જો સારી એવી સમાચાર હતા, ઓપનિંગ મજબૂત થયું, ક્લોઝિંગ તમે નીચે થયું. સેમ આજે પણ તમે જો ઓપનિંગ તમે મજબૂતી સાથે થયા, 200-250 પોઈન્ટ તમે મજબૂતીમાં હતા અને એ બાદ આપણને અહીંથી વેચવાલી જોવા મળી છે. એટલે નો ડાઉટ આને આપણે પેઇન ઘણું છે જે અહીંયા જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ લેવલની. તો લેવલ સૌથી પહેલાં અહીંથી ફોકસ કરીએ તો આજનો લો તમને જોવા મળ્યો છે 24,713. હવે 713 જ લો બને છે કે હજુ પણ અહીંયાની નીચે ઘટાડો આવે છે એ જોવા રહેશે. જો ના અહીંયાથી આવે ઘટાડો તો 24,713 એની નજીક તમારા માટે આવી રહી છે. એ છે 10-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. 24,700 ઉપર 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એટલે સૌથી પહેલાં આપણે રિસ્પેક્ટ ત્યાં આપીશું.
ત્યાંથી આપણને બાઉન્સ બેક આવે છે કે નહીં. જ્યારે હવે તમે 10 EMA ઉપર આવે છો છેલ્લા ઘણા ટાઈમ બાદ તમે આવે છે. લાસ્ટ ટાઈમ જ્યારે આપણને જે જીએસટીના સમાચાર સૌથી પહેલાં આવ્યા હતા કે આવવાના છે ત્યારે તમે 10 EMA ઉપર ગયા હતા. એ બાદ તમે જો સતત તમે ઘટાડો આવ્યો અને હવે એ બાદ ફરીથી તમે 10 EMA ઉપર ગયા છો. પરંતુ શું આ ફેરી પણ 10 EMA નીચે આવી જઈશું? એક સૌથી મોટો ક્વેશ્ચન છે. જો 10 EMA ઉપર ફરીથી નીચે આવી ગયા તો મતલબ સમજવાનું કે જે જીએસટીના જે સમાચાર હતા એની જે ઇફેક્ટ આવવાની હતી માર્કેટમાં એ આવી ગઈ. અને ફરીથી જે નેગેટિવ રન છે એ આપણને જોવા મળી શકે. એટલે સૌથી પહેલાં 24,700 એને આપણે રિસ્પેક્ટ આપીશું. 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ કોઈ પણ કારણસર માની લો કે એ લેવલ પણ અહીંથી સસ્ટેન નથી થતું તો આપણા માટે લાસ્ટ સપોર્ટ ઝોન રહેશે એ છે 24,522. કારણ કે આપણે ગઈકાલે મેં તમને વાત કરી હતી, યાદ હોય તો ઇનસાઇડ બાર બન્યો હતો. મેં તમને કીધું હતું આ 755નું લેવલ છે. 755ની ઉપર જો આપણને તેજી આવી તો 755ની ઉપર આપણને લેવલ જોવા મળશે છે 969ના, રાઈટ. અને આજનો ડે હાઈ નજર કરો, નિફ્ટીમાં આપણને જોવા મળે છે 24,980. આપણે એક્સપેક્ટ કર્યું હતું 24,755 પર 24,970ના લેવલ જોવા મળી શકે. ડાયરેક્ટ આપણે ઓપન તમે જો 24,980 આજુબાજુ જોવા મળે. એટલે આપણે જે લેવલ એન્ટિસિપેટ કરી હતા ઇનસાઇડ બાર પ્રમાણે આવી ગયા. એ નો ડાઉટ આપણે અહીંથી વર્ક થતું જોવા મળ્યું. પરંતુ અહીંયા થોડુંક મને માઇનસ પોઈન્ટ જ લાગ્યો. તમે ઓપન થયા એ લેવલ પણ આવ્યા પરંતુ સસ્ટેનેબિલિટી કેમ નથી જોવા મળતી માર્કેટમાં? જે કોન્ફિડન્સ આવો જોઈએ તેજીમાં એ કેમ આપણે નથી જોવા મળતો? એ મેઇન કારણ છે. જો એ આપણને કોન્ફિડન્સ જોવા મળે તો એ બાદ આપણે અહીંથી વ્યૂ પોઝિટિવ બનાવીશું. ત્યાં સુધી આપણને આ જ રીતે ઉપલા સ્તરથી દબાણ જોવા મળી શકે છે. એટલે નીચેની તરફ પહેલાં 24,700 અને 24,500 જે છે એ આપણા જે ઇનસાઇડ બારની જે બોટમ રેન્જ છે એ આપણે 24,522 છે. એટલે આ બે સપોર્ટ તરીકે જોઈશું. ઉપર તેજી માટે સૌથી પહેલાં તમારા માટે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 24,790 નજીક તમને જોવા મળી છે. લેટ્સ આપણે 24,800 લે, કારણ કે ત્યાં કોલ રાઇટર્સ પણ હેવી જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ આપણે નજર કરીએ તો 24,800 ઉપર આપણને જોવા મળે છે 1.26 કરોડ અત્યારે હાલ આપણને કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે દબાણ આપણને જોવા મળી રહ્યું છે. સામે પુટ રાઇટર્સ તમે જોશો તો માત્ર 64 લાખ જોવા મળી રહ્યા છે, રાઈટ. એટલા માટે 24,800 જેને આપણે રિસ્પેક્ટ આપીશું, કારણ કે 24,792 જે આપણે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જોવા મળી રહી છે. તો આ વાત થઈ ગઈ ઉપર રેઝિસ્ટન્સ. હવે એની ઉપર બીજું કયું? એની ઉપર તમારા માટે 24,860નું લેવલ છે. શા માટે? અહીંયા એક વખત તમે જો સપોર્ટ લીધો હતો, બીજી વખત તમે એક્ઝેક્ટ અહીંયા સપોર્ટ બનાવ્યો હતો અને એ બાદ ઇનસાઇડ બાર બનીને તમે બ્રેકડાઉન આવ્યું હતું. હવે તમે માની લો કે અહીંયાથી તેજી બતાવો છો તો આ જે લેવલ છે શું તમે એને ક્રોસ કરો છો કે નહીં? પહેલો ક્વેશ્ચન એ થશે. એટલા માટે પહેલું 24,800 અને એના બાદ 24,860 આ બે રેઝિસ્ટન્સ છે અને નીચે સપોર્ટ તરીકે 24,700 24,522 જેને આપણે સપોર્ટ તરીકે જોઈશું. ક્લિયર? તો આ વાત થઈ ગઈ પોઝિશનલ ચાર્ટ. હવે આવો નજર કરીએ 15 મિનિટ. 15 મિનિટ તમે જોશો તો અહીંયાથી આપણને સારી એવી તેજી સવારે જોવા મળી પરંતુ ઉપલા સ્તરથી તમને દબાણ આવ્યું. એ મેઇન ક્વેશ્ચન ત્યાં હતો. હવે સૌથી પહેલાં થોડા 2-3 દિવસ આપણે પહેલાં જઈએ. 29 તારીખ એક કન્સોલિડેશન ઝોન હતું. પછી તમે જો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ, સારી એવી તેજી, સારી ઉર્જા સાથે થઈ. બીજી તારીખે તેજી આવી પરંતુ એ ઉપલા સ્તરથી નીચે આવી ગઈ. હવે ત્રીજી તારીખે શું થયું? તમને તેજી સારી એવી જોવા મળી અને ત્યાં એક થોડો માર્કેટમાં કોન્ફિડન્સ આવ્યો. પરંતુ આજે તમે ગેપ અપ ઓપન થયા બાદ પહેલી જ કેન્ડલ તમે જો ઇનસાઇડ બાર બની 15 મિનિટમાં અને 15 મિનિટમાં ઇનસાઇડ બાર બન્યા બાદ તમે જો વન વે નીચે આવી ગયા અને આજનો લો તમે નજર કરો 24,713. એટલે તમે બિલકુલ અહીંયા આવી ગયા. જ્યાં તમે ગઈકાલે ક્લોઝિંગ કર્યું હતું ત્યાં તમે આવી ગયા. એટલે તમે 200-250 પોઈન્ટ જ્યારે નિફ્ટીમાં ઉપર હતો કારોબાર, એ પણ જો આવો કન્ઝમ્પશનના મજબૂતી જ્યારે સરકાર આપી રહી છે એવા ટાઈમે પણ માર્કેટ સપોર્ટ નથી કરી રહ્યું. મતલબ જરૂર કંઈક ને કંઈક બીજું વસ્તુ છે માર્કેટમાં પેન કરી રહ્યું છે જે આપણે હાઇલાઇટ કરીશું. એટલા માટે આ જે કન્સોલિડેશન ઝોન હતો, આપણે એક રેન્જ હતી, મેં કીધું એની ઉપર જવું જરૂરી છે. આજે એની ઉપર ગયા ડાયરેક્ટ આપણે જે લેવલ એન્ટિસિપેટ કરી હતા લેવલ આવી ગયા પરંતુ ટક્યા નહીં. ત્યાં આપણને કોન્ફિડન્સ જોવાનું. હવે જો અહીંયાથી કોઈ પણ કારણસો ફરીથી તમે નીચે આવો છો, રાઈટ, આ જે ઝોન છે એની નીચે તમે આવી ગયા તે જ રીતે આપણને એક કન્સોલિડેશન ઝોન ફરીથી જોવા મળી શકે છે. એટલા માટે આપણે અહીંથી આ લેવલ છે 24,755 શું આજે એની ઉપર ક્લોઝિંગ આપે છે કે નહીં એ ઘણું મહત્વનું છે. એટલે 15 મિનિટમાં આજે આપણે ક્લોઝિંગ 24,755 ઉપર આપે તો ચલો થોડુંક અહીં બેટર માનીશું કે અહીંથી એટલો પણ ઘટાડાનો મૂળ હાલ નથી. પરંતુ જેમ વાત કરીએ આપણે 24,700 કે નીચેની તરફ ફૂલ સપોર્ટ ઝોન છે અને ઉપરની તરફ આપણે નવી તેજી માટે 24,860નું લેવલ એને ક્રોસ કરવું જરૂરી છે. ઓવાઈ ડેટા લઈને આવીએ. ઓવાઈ ડેટા તમે નજર કરો તો નિફ્ટીમાં હવે હાલ 24,741. હાલ આપણને અહીંયાથી કારોબાર અહીંયા જોવા મળી રહ્યો છે 24,741 એટલે 24,785 નજીક છે. 24,750 ઉપર જો કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને ઇક્વલ જોવા મળે છે. 46 લાખ તમને કોલ રાઇટર્સ અને 43 લાખ આપણને પુટ રાઇટર્સ જોવા મળે છે. પરંતુ મેઇન જે હાઇલાઇટેડ પોઈન્ટ જે છે એ છે 24,800નું લેવલ છે. આ જે કોલ રાઇટર્સ આપણને જોવા મળી રહ્યા છે એ 1.28 કરોડ જોવા મળી રહ્યા છે. જ્યારે નીચેની તરફ સપોર્ટમાં આવે 24,600 છે અને ત્યાં તમને જોવા મળશે આંકડો 98 લાખનો જોવા મળી રહ્યો છે.
એટલા માટે આજનું ક્લોઝિંગ ઘણું મહત્વનું છે. હવે એઝ ઓફ નાવ 24,700 24,600 બે ઓઆઈ ડેટા પ્રમાણે આપણે સપોર્ટ ઝોન થઈ ગયા અને સામે તમે જે કોલ આઈટેસ નજર કરો તો ઉપર 24,800નો એક ઝોન છે કે જેને ક્રોસ કરવું જરૂરી છે. ઇવન ગઈકાલે પણ મેં તમને યાદ હોય તો હાઇલાઇટ કરી દીધું 24,800નું લેવલ છે કે જે જલ્દી કોલ આઈટેસ હાર માનવા રેડી નથી. આજે તમે ચેક 900ની ઉપર જઈને આવે પણ તો પણ તમે જો 800ના કોલ આઈટેસ હાર ના માને અને આપણે એનાથી નીચે આવી ગયા. એટલા માટે 24,700 સપોર્ટ ઝોન, 24,800 એક રેઝિસ્ટન્સ તરીકે ઓઆઈ ડેટા પ્રમાણે આપણે નજર કરીશું. ઓઆઈ ચેન્જ નજર કરીએ 24,732 અત્યારે પણ તમે જો તો દિવસના ડે લો તરફ જ તમે કારોબાર કરીએ છો. આજના દિવસે કોલ રાઇટર્સે કોન્ફિડન્સ ખોવ્યો એ સારી વસ્તુ હતી, પરંતુ એ શરૂઆતનો જે ઘટાડો આવ્યો, જે ઓપનિંગ થયું એના કારણે કોન્ફિડન્સ ખોવ્યો છે. તેમણે નવું એડિશન જોઈએ તો મજબૂતી કરતાં તમે જુઓ તો દબાણનું વધારે જોવા મળે, એટલે કે પુટ રાઇટર્સની સરખામણીમાં કોલ રાઇટર્સની કેન્ડલ આપણને વધારે જોવા મળી રહી છે, એટલે હજુ પણ દબાણ જોવા મળી શકે છે. એટલે 24,900 ઉપર સૌથી હાઈએસ્ટ કોલ રાઇટર્સ આજે આવ્યા, ઓલમોસ્ટ 1 કરોડ નજીક. બીજું તમે નજર કરો 25,000 તો ત્યાં પણ 1 કરોડ નજીક આવે છે. એટલે કે નવું એડિશન પણ તમે જુઓ તો આપણને કોલ રાઇટર્સ વધારે જોવા મળે છે, એટલે દબાણ છે. આજનું ક્લોઝિંગ કહીએ તો ઓવરઓલ સારું જોવા નથી મળી રહ્યું. આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી ગઈકાલે તમે જુઓ તો ફાઇનલી એક પોઝિટિવ શ્વાસ લીધો હતો, સારો એવો કોન્ફિડન્સ સાથે ક્લોઝિંગ આપ્યું હતું. અને આજે તમે જો આજે તમે ઓપનિંગમાં જ તમે જો નિફ્ટીની સરખામણીમાં આપણને ઘણું કમજોર ઓપનિંગ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળ્યું હતું. તો અહીંયા એક વખત ડેઇલી ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર લઈને આવીએ. ડેઇલી ચાર્ટ નજર કરો 54,050 ઉપર, આજનો હાઈ હતો 54,450 ઉપર તમને જોવા મળી રહ્યો છે. અહીંયા પણ આપણે વાત કરી હતી ઇનસાઇડ બાર હતું. ઇનસાઇડ બારનું આપણે રેન્જ પ્રમાણે કીધું તમારું આ લેવલ જે હતું 54,085, 54,085 ઉપર આપણે કોઈ પણ કારણોસર ક્લોઝિંગ જોઈએ છે. તમે ડાયરેક્ટ એની ઉપર ઓપન થયા પણ અત્યારે તમે 54,085 નીચે આવી ગયા, જે નેગેટિવ ઇન્ડિકેશન આપણને આપણી આવે. એટલે તમે અત્યારે આ જે કેન્ડલ આપણે જે લાઇન છે એની પણ તમે અત્યારે નીચે આવી ગયા છો. એટલે ફરીથી એ જ ઝોન, એ જ ઇનસાઇડ બની રેન્જ એની અંદર તમે આવી ગયા. એટલે ફરીથી હજુ પણ જોવાનું રહેશે 54,085ની ઉપર શું ડેઇલી કેન્ડલમાં ક્લોઝ થાય છે કે નહીં. ક્લોઝ થાય ફર્ધર બીજા દિવસે આપણને ફોલોઅપ તેજી જોવા મળે, એ બાદ વ્યૂ પોઝિટિવ બનાવીશું, એ બાદ આપણે માનીશું કે હા બેંક નિફ્ટીમાં ફાઇનલી આપણને તેજી જોવા મળી શકે છે. નીચેની તરફ હવે આ લેવલ જે આપણે જે છે એ તમારા માટે છે 53,600. 53,600નું લેવલ છે, એ કોઈ પણ સંજોગોમાં બ્રેક ના થવું જોઈએ. જો એ બ્રેક થઈ ગયું તો સમજી લો કે આ જે કોન્ફિડન્સ આપણને બતાવવાના જે પ્રયત્નો જોવા મળે એ બધા નિષ્ફળ જશે. અને 53,600 બ્રેક થયું તો આપણને નીચેની તરફ વધારે પેઇન જોવા મળી શકે છે. અને પેઇન તમે જોશો તો નીચેની તરફ આપણને 53,100 એટલે કે બીજા 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળી શકે છે. એટલે સપોર્ટ તરીકે 54,000, 53,600 આ બે લઈશું. અને ઉપરની તરફ આપણે 54,450 અને 54,350 100 અંકની રેન્જ છે, એક સ્ટ્રોંગ અહીંથી રેઝિસ્ટન્સ છે, એટલે ત્યાં આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ ડેઇલી ચાર્ટ. 15 મિનિટ નજર કરી લઈએ ક્વિકલી. 15 મિનિટ તમે જુઓ તો સેમ વે નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ અહીંયા તમે જો ઇનસાઇડ બાર બન્યું, ઇનસાઇડ બાર બાદ ઘટાડો જોવા મળ્યો. અત્યારે હાલ તમે 30 પોઈન્ટ ઇવન માઇનસ, એટલે અત્યારે તમે અહીંયા આવી ગયા છે. એક્ઝેક્ટ તમારી જે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 15 મિનિટના ચાર્ટ પ્રમાણે ત્યાં તમે આવી ગયા છો. એટલે અહીંયા પણ તમે જો ઘટાડો જે રીતે આવ્યો સારો નથી જોવા મળ્યો. કેન્ડલ તમે જોશો બિલકુલ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં શૂટિંગ સ્ટાર બનતી જોવા મળી રહી છે, જે ઇન્ડિકેશન નેગેટિવ આપતું હોય છે. એટલે હવે જોવાનું રહેશે કે આવતીકાલે ફર્ધર ફોલો ડાઉન જોવા મળે છે, કંઈથી રિવર્સલ આવે છે, ત્યાં આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. એટલે અહીંયા પણ જો તમે આની નીચે ક્લોઝ થશો 54,085 નીચે તો આ જે એક રેન્જ હતી કન્સોલિડેશન જોવાનું હતું એની વચ્ચે તમે ફરીથી આવી જશો. એટલે 54,085 એની ઉપર આપણને બેંક નિફ્ટીમાં ક્લોઝિંગ આજે આવવું જોઈએ, ભલે ઘટાડો આવ્યો. અને 24,755 એની ઉપર આપણને નિફ્ટીમાં ક્લોઝિંગ આવવું જોઈએ. તો ત્યાં આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. આવો ઓવાઈ ડેટા નજર કરી લઈએ. ઓવાઈ ચેન્જમાં શું સેટઅપ બન્યું છે. ઓવાઈ ડેટા તમે નજર કરો, હાલ તમે 54,100 પર તમે અત્યારે નિફ્ટી જોવા મળી રહ્યા છો. હવે તમારો હાઇલાઇટ હોવું જોઈએ પોઈન્ટ 54,000. હું છેલ્લા 4-5 દિવસથી વારંવાર હાઇલાઇટ કરી રહ્યો છું 54,000 લેવલ, જ્યાં પુટ રાઇટર્સ સ્ટ્રોંગ સપોર્ટ ઝોનમાં છે. એ સારી વસ્તુ છે. 53,500 તો ઓલરેડી તમારા માટે સપોર્ટ છે. મેક ઓર બ્રેક લેવલ જો હોય ને બેંક નિફ્ટી માટે તો એ 54,000નું લેવલ છે. 54,000નું લેવલ એટલા માટે છે કારણ કે છેલ્લા ઘણા ટાઈમથી તમે જોશો તો 200-300 પોઈન્ટ નીચે કાં તો 200-300 પોઈન્ટ ઉપર, બસ આની આજુબાજુ જ કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે 54,000 એ ફાઇટ આપી રહ્યું છે. હવે ફાઇટમાં કોણ જીતે છે, કોલ રાઇટર્સ કે પુટ રાઇટર્સ, ત્યાં આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. પરંતુ જ્યાં સુધી પુટ રાઇટર્સ હાઈએસ્ટ છે આપણને કોલ રાઇટર્સની સરખામણીમાં, ત્યાં સુધી હજુ પણ આપણે થોડુંક અહીંયાથી બચવાના પ્રયત્નો જોવા મળી શકે. એટલો કોઈ ખાસ ઘટાડો હાલ નહીં વિચારીએ જ્યાં સુધી 54,000 ઉપર પુટ રાઇટર્સ પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ નથી કરતા. આગળ ફર્ધર તેજી માટે સ્વાભાવિક છે કે અહીંયા તમારે 54,500 ઓલમોસ્ટ એની નજીક તમારા આજના હાઈ જોવા મળે છે 54,450 ઉપર. એને તમારે ક્રોસ કરવું જરૂરી છે. એ ક્રોસ કરશો તો તમને અહીંથી ફાઇનલી નવો અપસાઇડની મુવમેન્ટ અહીંથી ઓપન થતી જોવા મળી શકે છે. ઓવાઈ ચેન્જ નજર કરીએ. આજના દિવસે તમે જો નવું જે એડિશન જે થયું છે આપણા માટે એ
મિક્સ જોવા મળશે, કારણ કે તમે શરૂઆતમાં તમે તેજી આવી અને એ બાદ તમે મંદી આવી, એટલે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને મિક્સ બારોબાર જોવા મળે છે. અહીંયા સારી વસ્તુ એ છે કે 54,000 ઉપર કોલ રાઇટર્સ આજે ગયા છે, એ જ કારણથી તમે અત્યારે 54,000નું લેવલ ટકાવી રહ્યા છો. 54,000 લેવલ તમે ટકાવી રહ્યા છો કારણ કે ત્યાં સ્ક્વેર ઓફ થઈ છે, નવું એડિશન 53,500 ઉપર આવ્યું છે અને બીજું 54,000 ઉપર પણ નવું એડિશન આવ્યું છે. એટલા માટે હું 54,000 લેવલને બહુ જ એટલે ઘણું મહત્વનું હું લેવલ અહીંયાથી જોઈ રહ્યો છું. જો 54,000નું લેવલ અહીંયાથી ટકવું જોઈએ આજે ક્લોઝિંગમાં, અને જેમ વાત કરીએ આપણે નિફ્ટીમાં તો 24,755 આની ઉપર આપણે અહીંયાથી ક્લોઝિંગ આવવું જોઈએ. જ્યાં ક્લોઝિંગ આવે છે તો પછી ક્યાંક ને ક્યાંક આપણે એવું સમજીશું કે અહીંથી જે મેઇન મહત્વનો સપોર્ટ છે એટલીસ્ટ એ તો બ્રેક નથી કર્યા. બાકી ક્લોઝિંગ તો ખરાબ જ છે, જે રીતે ઉપલા સ્તરથી આપણને ધોવાણ જોવા મળ્યું છે એ આપણને અહીંથી પોઝિટિવ સંકેત નથી આપી રહ્યા. યસ, બિલકુલ, તો જરા પણ પોઝિટિવ સંકેતો નથી, નજર અહીં રાખવાની રહેશે. યુમિત પછી ફરી એકવાર આપણા સાથે જોડાઈએ. મીનવાઇલ ઇન્ડેક્સ તમે જુઓ છો જરા પણ સંકેત નથી આપી રહ્યું મચક મૂકવાના. વિક્સ તમારો ઓલમોસ્ટ આજે પણ 10.49નો જે ઓપનનો સંકેત હતો ત્યાંથી નીચે ગયા હતા ખાસા એવા, અને ત્યાંથી પછી થોડો સુધારો આપણે બતાવ્યો 11.24નો હાઈ. હવે વિક્સ સતત જે લો છે ને એ સૌથી મોટી ટેન્શન આપણા સૌ કોઈ માટે પહેલાં તો બની રહી છે, એટલે એ તમે ધ્યાન પર રાખો. આગળ પછી હવે જીએસટીની એનાઉન્સમેન્ટ્સને લઈને ઘણા એક્સપર્ટ સાથે આપણે ચર્ચા કરવાના છીએ, તેમને પણ જોડીશું બહુ જલ્દી. મીનવાઇલ આજનું બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર હતું ઓટો, રાઈટ. ઓટોની અંદર મેજર પ્રોફિટ બુકિંગ આવી ગયું. સ્ટીલ ઇટ્સ 1% અપ, એટલે કે 1%થી વધુની તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. પછી તમે જુઓ અહીંયાથી કન્ઝમ્પશન બહુ સરસ તેજી હતી. કન્ઝમ્પશનની અંદર બ્રિટાનિયા, આપણે ડાબરની વાત કરીએ, મેરિકોની વાત કરીએ, બહુ જ બધી તેજી આ બધા જ સ્ટોક્સમાં હતી. પણ થયું શું? અગેન જે માર્કેટનું પ્રોફિટ બુકિંગ હેમ્પર કરી રહ્યું છે તે હેમ્પર અહીંયા પણ કરી રહ્યું છે. ફિન નિફ્ટી આજનું હાઇલાઇટ સ્ટોરી, હાઇલાઇટ સેક્ટર હતું. અહીંયા બહુ સરસ તેજી આવી હતી, બટ સ્ટીલ અગેન પ્રોફિટ બુકિંગ. એફએમસીજી અગેન એ જ જગ્યાઓ બને છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થ કેર, આ બધા ફ્લેટ થઈ ગયા, બહુ સારી તેજી હતી. ડિફેન્સ આજના દિવસે સૌથી વધુ વેચવાલી કદાચ અહીંયા જોવા મળી છે, 1.5-2% આસપાસ, અત્યારે 2% આસપાસની. સીપીએસઈ સરકારી કંપનીઓની અંદર મેજર દબાણ જોવા મળી રહ્યું છે. સીપીએસઈ પીએસઈ સ્ટોક 1% આસપાસની વેચવાલી. પીએસયુ બેંક્સની અંદર લગભગ 1% આસપાસની વેચવાલી અહીંયા જોવા મળી. એનર્જી 0.5%થી વધુની વેચવાલી અહીંયા જોવા મળી. અને આઈટી અહીંયા પણ સારી એવી વેચવાલી અત્યારે ફિલહાલ 0.5-2% આસપાસની જોવા મળી રહી છે. એટલે આ છે મેઇન પ્રોબ્લેમ. બીજું મિડ કેપ, સ્મોલ કેપ, અહીંયા પ્રોબ્લેમ સતત સામે આવી રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપની અંદર આજે દિવસની શરૂઆતથી જ એક નર્વસનેસ હતી, અને એ જ નર્વસનેસ કદાચ છેલ્લે ટ્રાન્સલેટ પણ થઈ, અને એ ટ્રાન્સલેટ થવાને કારણે થઈને જ અત્યારે ફિલહાલ માર્કેટમાં પણ થોડી નર્વસનેસ મે બી છે. હવે લેટેસ્ટ ઓઆઈ પર એક વખત નજર કરી લઈએ. અત્યારે ફિલહાલ 81,000 પર ઓલમોસ્ટ 1 કરોડ હોય છે, 90 લાખ સામે 80,900 પર 60 લાખ. અત્યારે ફિલહાલ 80,800 પર અત્યારે જોઈ રહ્યા છે 56 લાખ કોલ છે, 28 લાખ પુટ, અને સામે ડિફેન્સ છે, લાઇન ઓફ ડિફેન્સ 80,700 જ્યાં 56 લાખ પુટ છે. એટલે હવે 80,700 ઉપર એક્સપાયરી આપવાની કોશિશ આ થઈ રહી છે. એટલે સૌથી પહેલી નજર તમારી ત્યાં હોવી જોઈએ. અચ્છા, ધારો કે નિફ્ટી પર નજર કરીએ, કેમ કે ગઈકાલે શું હતું, બ્રિલિયન્ટ પુટના બિલ્ટઅપ તમને જોવા મળ્યા હતા, રાઈટ. આજે બ્રિલિયન્ટ કોલના બિલ્ટઅપ છે. 25,000 પર 2 કરોડ, આઈ રિપીટ 2 કરોડ કોલનો ઓવાઈ છે, 1.97 કરોડ. બહુ અગ્રેસિવ કોલ રાઇટિંગ થયા છે અહીંયા, જબરદસ્ત વેચવાલી કોલમાં થઈ. આજે 1.69 કરોડ 24,900ના કોલ છે, અને 24,800ના કોલ છે 1.3 કરોડ આસપાસના. એટલે કે બહુ જબરદસ્ત વેચવાલી તમને અહીંયાથી ખાસ જોવા મળી. પુટનો એકમાત્ર લાઇન ઓફ ડિફેન્સ 24,500 જે જૂના તમારા હતા એ જ 1.48 કરોડ, જે તમને યાદ હોય તો એ જ અત્યારે ફિલહાલ છે 1.23 કરોડ થઈ ગયા એ પુટ. એટલે એમને પણ ત્યાં જે પુટ રેટ રાઇટિંગની અંદર જે નફો મળતો હતો એમણે ઘરે બાંધી લીધો છે. પણ આ તરફ તમે જુઓ 24,600 24,500ના પુટની સંખ્યા ઘટી ગઈ. અહીંયા પણ બહુ જબરદસ્ત રાઇટિંગ હતું પુટની અંદર, અને આજે જ્યારે એક સમયે માર્કેટમાં સરસ તેજી જોવા મળી તો પુટની અંદર વેચવાલી પણ જબરદસ્ત હતી. પણ અત્યારે ફરી એકવાર આપણે જોઈ રહ્યા છીએ એક એક્શન બનતું જોવા મળી રહ્યું છે. 24,800 24,900 25,000 ત્રણ જગ્યાએ કોલનું બિલ્ટઅપ વધારે જોવા મળી રહ્યું છે. આવી જ રીતે આપણે બેંક નિફ્ટી પર એક નજર કરી લઈએ. બેંક નિફ્ટીમાં 54,000ના કોલની એક્ઝિટ થઈ છે. હવે અહીંયા મે બી પોસિબલ છે કે થોડું ઘણું બાઇંગ વગેરે થયું હોય કે કંઈ પણ, કેમ કે ઓઆઈ કટ થયા છે આજના દિવસે અહીંયા, અને જબરદસ્ત ટેક્ટોનિકલ શિફ્ટ હું એમ કહીશ. 53,000 53,000ના પુટની એક્ઝિટ થઈ છે, 54,000ના કોલની એક્ઝિટ થઈ છે. આ તરફ તમે જુઓ 53,500ના પુટની એન્ટ્રી તમને જરૂર જોવા મળી રહી છે, અને 54,200
અત્યારે ફિલહાલ કોલ પુટ બંનેની એન્ટ્રી ત્યાં છે. આ તરફ તમે જુઓ 54,300 થોડી વધારે એન્ટ્રી, 54,400, 54,500 થોડી ઘણી એન્ટ્રી તમને જોવા મળી રહી છે. પણ વેલ્યુ ટર્મ્સમાં જોઈએ છે તો 54,300માં આજે સૌથી વધારે એક્શન ભરપૂર રહેતું આપણને જોવા મળ્યું હતું. હવે આવી સ્થિતિમાં નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ લૂઝર્સ કયા છે જાણી લઈએ, કેમ કે માર્કેટ બહુ વોલેટાઇલ છે. ઇનફેક્ટ સેન્સેક્સ એક્સપાયરીના દિવસે આજે જબરદસ્ત ઉથલપુથલ જોવા મળી રહી છે. 5 મિનિટની કેન્ડલમાં તો કોઈ ભરોસો જ નથી થઈ રહ્યો કે કઈ રીતે જઈશું આગળ. બટ નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ જાણી લઈએ. યોમિક પણ જોડાઈ ચૂક્યા છે, તો હવે નજર કરીએ ટોપ ગેઇનર્સ લૂઝર્સ. યોમિક. જી બિલકુલ યસ. હવે જ્યારે માર્કેટમાં તમે જુઓ તો આજે દિવસ દરમિયાન સારી એવી ઓપનિંગ સાથે મજબૂતી હતી. ઓપનિંગ બાદ જોઈએ તો આપણને વન વે વેચવાલી જોવા મળી છે. 200-250 અંક આપણે ઉપલા સ્તરથી જ્યારે ઘટ્યા છે તેવા ટાઈમે તમે જો સવારે જ્યારે ઓપનિંગ થાય મજબૂતીમાં 50માંથી 35 સ્ટોક પોઝિટિવ હતા, 15 સ્ટોક નેગેટિવ હતા. પરંતુ જે રીતે દબાણ આવ્યું તો 35માંથી હવે માત્ર 19 સ્ટોક છે જે મજબૂતીમાં રહ્યા છે અને 31 સ્ટોકમાં આપણને વેચવાલી વધતી જોવા મળી રહી છે. મજબૂતીમાં સૌથી પહેલાં નજર કરીએ તો મહિન્દ્રા 7% સ્ટોક પોઝિટિવ ઓપન થયો. ઓપનિંગ બાદ 7.5-8%ની તેજી જોવા મળી. અત્યારે હજુ પણ જોઈએ તો આપણને 6%ની તેજી યથાવત છે. બજાજ ફાઇનાન્સ 4.5%ની તેજી દિવસ દરમિયાન યથાવત જોવા મળી છે. સવારે આપણે એક્સપર્ટ પણ હતા રવિ સર કુંવરજી ગ્રુપથી કે એમણે પણ અહીંથી ખરીદીની સલાહ આપી હતી, તેઓ પણ પોઝિટિવ હતા. અપોલો હોસ્પિટલ તમે નજર કરો 2.5%ની તેજી ત્યાં જોવા મળી રહી છે. બજાજ ફિન્સર્વ અને નેસ્લેમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. વેચવાલી ક્યાં જોવા મળી તો વેચવાલી સૌથી પહેલાં ટાટા કન્ઝ્યુમર 0.3%ની વેચવાલી, HDFC લાઈફમાં વેચવાલી જોવા મળી. પાવર ગ્રીડ, વિપ્રો, મારુતિ આ બધા સ્ટોક છે કે જેમાં આપણને 2%થી લઈને 0.3% સુધીની વેચવાલી જોવા મળી રહી છે. પરંતુ આપણે નજર કરીએ અહીંયાથી બીજું સેક્ટર સ્પેસિફિક, તો આપણને સેક્ટર સ્પેસિફિક પણ આપણને જરૂરથી આજે દબાણ જોવા મળ્યું છે. ખાસ કરીને આપણે અહીંયાથી હાઇલાઇટ કરીએ તો મેટલના સ્ટોક. ગઈકાલે આપણને ખ્યાલ છે કે મેટલ સ્ટોકમાં સારી એવી તેજી આપણને જોવા મળી હતી, પરંતુ અત્યારે આપણને દબાણ ત્યાં વધારે જોવા મળ્યું છે. તમે જુઓ તો અત્યારે આપણને 12માંથી મોટાભાગના જે સ્ટોક છે હાલ આપણને નેગેટિવ કામકાજ કરતા જોવા મળે છે. માત્ર 4 સ્ટોક છે 15માંથી કે આપણને પોઝિટિવ છે 15માંથી કે જેમાંથી 11 સ્ટોક નેગેટિવ છે. વધનારા સ્ટોકની સંખ્યા તમે જોશો 4 છે, માત્ર 5%, 0.5% મજબૂત છે. ઘટનારા સ્ટોક જો લોઇડ એસએમઈ 2% નીચે, હિન્દુસ્તાન કોપર તમે જો તો અહીંયા પણ નીચે જોવા મળે છે 0.2%. JSL, હિન્દુસ્તાન ઝિંક, સેલ આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને દબાણ જોવા મળી રહ્યું છે. પરંતુ યસ ખ્યાલ હોય તો આપણને જે સૌથી મેઇન આજે જે દબાણ આવ્યું તે મિડ કેપ અને સ્મોલ કેપમાંથી આવ્યું. સવારે ઓપનિંગ ફેરી જોઈએ આપણે તો 1.25%ની મજબૂતી હતી, પરંતુ અત્યારે બંને ઇન્ડેક્સ જો 0.5%ની વેચવાલી સાથે આપણને કામકાજ જોવા મળી છે. એટલે ત્યાંથી જ ફર્સ્ટ સાઇન આપણને જોવા મળી છે. તો કયા સ્ટોક છે કે જેણે વધારે દબાણ બનાવ્યું, યસ એક વખત એ પણ નજર કરી લઈએ. મેજર મેગ્નિટ્યુડ નિફ્ટી 500માં જોઈએ ને આપણે, કારણ કે જ્યારે દબાણ આવ્યું છે ત્યારે ઓલા ઇલેક્ટ્રિક લોઅર સર્કિટ પર છે અત્યારે. બાય ધ વે એ જ શેર છે કે જેણે 2, 5, 10 દિવસની અંદર લોકોને ખરેખર ખુશ કરી દીધા હતા. પણ આવા સ્ટોકમાં આવું જ થાય છે, જ્યારે આવી જબરદસ્ત તેજી આવે ત્યારે આવા જ પ્રકારે પ્રોફિટ બુકિંગ પણ આવે લોઅર સર્કિટ. શારદા એનર્જી સ્ટોક 4.25%થી વધુ નીચે છે અને મેજર પ્રોફિટ બુકિંગ 560ના લો અહીંયા બન્યા છે. ટીબોટેક આ પણ એક એવું કાઉન્ટર છે કે જેમાં સતત આપણને તેજી જોવા મળેલી હતી. અહીંયા પણ પ્રોફિટ બુકિંગ આજે આવી ગયું છે, એટલે ડેફિનેટલી દેર આર સમ કન્સર્ન્સ. અને આજની વેચવાલીને આપણે થોડું પરસીવ એ રીતે કરવું પડશે કે જ્યારે પાછલા વખતે પણ જીએસટીનો ગેપ હતો તો એ ગેપ ડાયજેસ્ટ કરી લીધો. આજે પણ જુઓ તમે, ગઈકાલનો બંધ આપણો કેટલો છે, લગભગ 715, આજે લો 713નો બનાવી દીધો. એટલે કોઈ ગેપ બચવા જ ના દીધો, કોઈ પણ પ્રકારનો ગેપ. આજે સવારે વાત કરીએ આપણે કે 116 પોઈન્ટનો ગેપ હતો, એ બધું જ પૂરું કરી દીધું. એટલે આ એક પરિસ્થિતિ છે કે જે હજુ ડાયજેસ્ટ નથી થઈ રહી. માર્કેટને કદાચ મે બી પોસિબલ છે કે જીએસટીના ન્યૂઝને માર્કેટે એ રીતે પરસીવ કર્યું છે કે આ બધું 22 તારીખથી લાગુ પડે તો પણ તેની કંપનીના બેલેન્સ શીટ પર એકચ્યુઅલી, કેમ કે જીએસટીનો પોર્શન બહુ નાનો છે. જુઓ પરચેઝ તમે જોવા જાઓ તો પર્સન્ટેજ ટર્મ્સમાં જીએસટી કેટલો 18થી ઘટીને 5% થાય છે. આ બધી પરિસ્થિતિઓને પાસ ઓન કરવામાં ગ્રાહકોના સેન્ટિમેન્ટને, ઓબ્વિયસલી મેગી 5 રૂપિયાથી 4 રૂપિયા થાય તો હું આજે ને આજે 100 પેકેટ તો ખરીદવાનું નથી, રાઈટ? એટલે આ મેન્ટાલિટીને ચેન્જ થવામાં ટાઈમ લાગશે અને મે બી પોસિબલ છે આ એક વિચાર. જો હવે આપણે તો થિયરી જ વિચારી શકીએ અહીંયા, એવું તો છે નહીં કે ભાઈ અત્યારે ને અત્યારે જ લોકો ખરીદી કરવા જતા રહે, કાર ખરીદવા જતા રહે, બાઇક ખરીદવા જતા રહે કે જેમને 50-60 હજાર 70,000 રૂપિયાનો ફરક પડતો હોય. કેમ કે ધારો કે મેં પ્લાન કરેલું છે તો હું લેવાનો છું, એ પણ એક વસ્તુ છે. એટલે આ જ એક મે બી એક સેન્ટિમેન્ટ છે કે જેની અસર. જુઓ બેંક નિફ્ટી લાલ નિશાનમાં આવી ગયો. બેંક નિફ્ટી સવારથી જ આપણને પ્રોબ્લેમમાં લાગી રહ્યો હતો અને 54,500 ના ક્રોસ કરી શક્યા. તમે આજે 54,450થી નીચે આવ્યા. યોમિક, નિફ્ટી બેંકના ટોપ ગેઇનર્સ લૂઝર્સ જોઈ લઈએ જરા, કેમ કે આજે સવારથી જ અહીંયા થોડા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે.
જી બિલકુલ યસ. હવે બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ ઓપનિંગ ફેરી જ કમજોરી જોવા મળી હતી. કમજોરી થયા હતા પોઝિટિવ, પરંતુ કમ્પેર ટુ અધર ઇન્ડેક્સ તમે જુઓ ત્યાં આપણને થોડુંક ડાઉન સાઇડ સાથે તમને ઓપનિંગ જોવા મળી, એટલી મજબૂતી એમાં નથી જોવા મળી. પરંતુ તમે જુઓ તો આજે આપણને ટોટલ 12 સ્ટોકમાંથી 3 સ્ટોક છે જે અત્યારે હાલ ક્લોઝિંગ ફેરી આપણને મજબૂતીમાં જોવા મળે છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક 2% તેજી, પરંતુ એનું આપણને ખ્યાલ છે કે જે વેઇટેજ છે બેંક નિફ્ટીમાં એટલું કોઈ ખાસ નથી, જેના કારણે એટલી બધી આપણને પોઝિટિવિટી ટકી નહીં. બીજી વસ્તુ આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક આ બે ઇન્ડેક્સ છે કે જેના જે મજબૂતી થોડી ટકાવી રાખી છે વનના એઝ યુઝ્યુઅલ. નિફ્ટીની જેમ આજે પણ બેંક નિફ્ટી તમે જુઓ તો વધારે ડાઉન સાઇડ બતાવતા, જો આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક બંને આજે આપણને 0.5% વધારે મજબૂતી ના બતાવતા હતો. વેચવાલી સૌથી પહેલાં જોવા મળી તો એ એયુ બેંક 3% વેચવાલી ત્યાં જોવા મળી. ફેડરલ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, ઇન્ડસઇન્ડ બેંક, પંજાબ નેશનલ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ અને એસબીઆઈ આ બધા સ્ટોક છે જ્યાં આપણને વેચવાલી જોવા મળી છે. અને આ વેચવાલી તમે જોઈએ તો 5% લઈને 3% સુધીની આપણને એક્સટેન્ડ થતી જોવા મળી છે. એટલે જરૂરથી આજે તમે જો તો બેંક નિફ્ટીમાં એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક જે છેલ્લા ઘણા ટાઈમથી એમ કહી શકાય કે ઠંડા હતા એ ફાઇનલી આજે થોડીક મજબૂતી બતાવી રહ્યા છે. અધરવાઇઝ બધા સ્ટોક આજે વેચવાલીના મૂડમાં જ યસ જોવા મળી રહ્યા છે. વેચવાલી તો છે, પણ અમુક સ્ટોક સેક્ટર્સ એવા છે કે જે સેલિબ્રેટ પણ કરી રહ્યા છે યોમિક, જેમાં સૌથી પહેલાં ડોમ્સ ઇન્ટરનેશનલ. આજે સવારે આપણે વાત પણ કરી હતી. ઇનફેક્ટ બહુ જ સરસ એક્શન છે આ સ્ટોકમાં. ઇરેઝર પરથી જીએસટી 0 કરી દેવામાં આવ્યો. કેટલા ઇરેઝર વેચે તો ઇટ્સ અ ક્વેશ્ચન, બટ યસ 7.5% તેજી. એમ અગેન જુઓ આ સબ 4 મીટર માટેના ટેક્સમાં કટ છે, રાઈટ? પણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની તમે જુઓ ને મોસ્ટલી ગાડી એસયુવી છે, યસ બધી 4 મીટરથી વધુની ગાડી, તો એ સ્ટોક 6% ઉપર. સો કોરિલેશન સેટ નથી થઈ રહ્યું. સી પ્રોબ્લેમ આ છે. મે બી પોસિબલ છે કે ડીઝલ ગાડીમાં 1500 સીસી, પણ સ્ટીલ 4 મીટરનો રૂલ તો છે જ. હવે 4 મીટરથી ઓછી ગાડી આમની કેટલી વેચાશે, ઇટ્સ અ ક્વેશ્ચન. બટ સ્ટીલ સ્ટોકમાં આજે રિએક્શન છે. સિરમા એસજીએસ ટેક તમે જુઓ 5.5%ની તેજી પર છે. બાટા જે સી અગેન ફૂટવેરની આપણે વાત કરી હતી સવારે કે રાઈટ, કેમ્પસ છે, બાટા છે, આ બધા જ સ્ટોક્સની અંદર તો કેમ્પસમાં પ્રોફિટ બુકિંગ આવી ગયું, બટ બાટા ઇઝ સ્ટીલ દેર. 5.5% આસપાસની તેજી તમને જોવા મળી રહી છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સ. અત્યારે ફિલહાલ સેન્સેક્સ 80,800ની ઉપર આવ્યા જરૂર છીએ, બટ જોઈએ હવે, કેમ કે 80,700 પર પુટ છે અને 80,800 પર તો કોલ આવી જ ચૂક્યા છે. સો અડધો કલાક બાકી છે. જોઈએ હવે આગળ કયા પ્રકારનું ક્લોઝિંગ આપણે જોવા મળે છે. નાનકડા બ્રેકનો સમય ને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. તો બ્રેકમાં તમારું સ્વાગત છે. જુઓ ભારતીય માર્કેટ્સ અત્યારે એ જ રેન્જમાં, બેંક નિફ્ટી લીલા નિશાનમાં વારંવાર આવવાની કોશિશ, બહુ વોલ્ટિલિટી છે. એટલે હવે ટિક બાય ટિક જો આપણે જોવા જઈએ તો ઇન્ડેક્સનો વાત કરવાનો કોઈ મતલબ રહેતો નથી. સો અત્યારે ફિલહાલ એ એક વસ્તુ આપણે થોડી અવોઇડ કરીએ, પણ સમજવું પડશે કે આજે થયું શું છે. બુલવેવ રિસર્ચના અમિત પસ્તાગી આપણી સાથે જોડાઈ રહ્યા છે. અમિત સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટ્સ જબરદસ્ત સ્વિંગ બતાવે છે સર. આજે 116 પોઈન્ટનો ગઈકાલના હાઈથી ઇનફેક્ટ ગેપ હતો સવારે. એ ગેપ જબરદસ્ત રીતે ફિલ કરી દીધો, કંઈ પણ ગેપ બચવા ના દીધો. આપણે જ્યારે તમને યાદ હોય તો 15 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે અનાઉન્સ કર્યું જીએસટી, ત્યારે પણ એક ગેપ હતો જેને ફરી એકવાર આપણે ફિલ કરી દીધું, અને આજે ફરી એકવાર ગેપ હતો જેને ફિલ કરી દીધું. શું આપણે એવું માની શકાય કે અત્યારે ફિલહાલ માર્કેટમાં બિલકુલ સસ્ટેનેબિલિટી નથી અને ક્લિયર કટ ડાઉનવર્ડ મૂવમાં જ છીએ આપણે, અમિત સર? નિફ્ટી હાલમાં આપણે જોઈએ કે ડેલી ટાઈમ ફ્રેમમાં તો એક સાઇડવેઝ પેટર્નનું એક ફોર્મેશન થયું છે એઝ પર ઇલ્યુટિવ, અને એમાં આ જ પ્રમાણેના મોમેન્ટમ જોવા મળતા હોય છે. કદાચ તમને યાદ હશે આપણે મંગળવારના સેશનમાં વાત કરી કે નિફ્ટીમાં ભલે અત્યારે અપ મૂવ છે, પરંતુ એક બાય ઓન ડિપ્સને ચાલવું જોઈએ અને એક સ્પેસિફિક લેવલ પણ જણાવ્યું હતું એક 24,550ની આજુબાજુ એક આપણે સપોર્ટ અહીંયા મળી શકે છે. અને તમે જુઓ ત્યાંથી આપણે રિવર્સલ જોવા મળ્યું છે, અને એ જ વખતે આપણે 24,725 અહીંયા લેવલ પર મેન્શન કર્યા હતા કે આ ટાર્ગેટ માટે આપણે બાય કરવું જોઈએ. અને અરાઉન્ડ તમે જુઓ તો આજે આપણે એ લેવલ એચીવ થતા જોવા મળી રહ્યા છે. નિફ્ટીમાં હજુ પણ એક બાઉન્સ બેક હું ઉપરની સાઈડ પર જોઈ રહ્યો છું. તો દરેક ઘટાડે નિફ્ટીમાં નવી એન્ટ્રી કરીને ચાલવું જોઈએ ઉપરમાં 25,000 અને 25% ટાર્ગેટ માટે. તો નિફ્ટી હાલમાં તો એક જોવામાં આવે ઇન્ટરમીડિયેટ ટાઈમમાં એક અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ ચૂકી છે. ટ્રેન્ડ લાઇનનું પણ બ્રેકઆઉટ છે અને એક એબીસી પેટર્નના ફોર્મેશન આ સ્ટોકમાં નિફ્ટીમાં થઈ રહ્યું છે. તો દરેક ઘટાડે નવી બાઇંગ કરીને ચાલવું જોઈએ ઉપરમાં 25,000 અને 25,200ના ટાર્ગેટ માટે. વાત કરીએ આપણે બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ જો આપણે જોઈએ તો એમાં પણ આપણે મેન્શન કર્યું હતું કે સોમવારે આપણે એક મોર્નિંગ સ્ટાર પેટર્નનું એક ફોર્મેશન જોવા મળ્યું છે ડેલી ટાઈમ ફ્રેમમાં, અને
એમાં પણ એક સપોર્ટ ઉપર અને મૂવિંગ લેવલના સપોર્ટ ઉપર આપણને એક રિવર્સલ જોવા મળ્યું છે. તો બેંક નિફ્ટી પણ દરેક ઘટાડે બાય કરીને ચાલી શકે છે ઉપરમાં 55,000 અને 55,500 ટાર્ગેટ. જી બિલકુલ. તો આપણે વાત થઈ બેંક નિફ્ટી કે જે બાયો ડીપ કરવાની સલાહ આપણી જાય, સાથે ખાસ કરીને નિફ્ટી પણ આપણે અહીંથી ફોકસ કરીશું બાયો ડીપ માટે. સર તમે બાયો ડીપ માટે રણનીતિ તો વાત કરી નિફ્ટીમાં, પરંતુ સર આજનો જે ઘટાડો આવ્યો એને પણ આપણે ખાસ કરીને અહીંથી હાઇલાઇટ કરવું હોય, કારણ કે આજની જે કેન્ડલ છે ઓલમોસ્ટ જો ડે લેવલ ઉપર આપણે ક્લોઝિંગ થયું તો બિલકુલ આપણને શૂટિંગ સ્ટાર કેન્ડલ બનતી જોવા મળશે. એટલે આવા ટાઈમે આપણે જો બાયો ડીપની રણનીતિ પણ અપનાવીએ, પરંતુ પર્ટિક્યુલર કયા લેવલ સુધી આપણે અહીંથી બાયો ડીપની હોપ રાખી શકીએ કે જેના નીચે આપણને અહીંથી મંદીનો ફરીથી કહેર આપણને શરૂ થતો જોવા મળી શકે સર? નિફ્ટીનું હાલમાં એક હું લેવલ સપોર્ટનું લેવલ જોઈ 24,650 ની આજુબાજુ. સોરી, એક લેવલ તમને જણાવીશ પાછું. લેવલ એમાં છે એક 24,680-700 ની આજુબાજુ. તો આ એક સપોર્ટ ઝોન હું આ નિફ્ટી માટે જોઈ રહ્યો છું અને આ જ લેવલથી એક વાર પાછું આપણે રિવર્સલ જોવા મળી શકે છે નિફ્ટીમાં. અને એક સપોર્ટ અહીંયા તમે એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો 24,550 નો. તો એક 100 પોઈન્ટના સ્ટોપ લોસ સાથે એક બાય ઓન ડિપ્સ કરીને ચાલુ જોઈએ. સો બાય ઓન ડિપ્સ હવે અહીંયાથી ખાસ પ્લે કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે. આપણે સ્ટોક્સની વાત સર સાથે કરવાની બાકી છે. સર, રેકમેન્ડેશન્સ જાણી લઈએ તમારા, કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં? એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ કોલ ઇન્ડિયા. આપણે કોલ ઇન્ડિયામાં જો ટેકનિકલ ચાર્ટ જોઈએ તો એક ટ્રેડ લાઇનનું આપણે એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. તમે કહી શકો કે એક ડિસેન્ડિંગ ચેનલનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું. ત્યારબાદ પ્રાઇસમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે એઝ પર ઇડિયોટ વેવ. અને જે પ્રમાણે અગાઉ પણ જણાવ્યું કે જ્યારે પણ કરેક્શનની પેટર્ન કમ્પ્લીટ થાય ત્યારબાદ નવી ઇમ્પલ્સ સ્ટાર્ટ થતી હોય છે. તો એ જ વસ્તુ કોલ ઇન્ડિયામાં જોઈ રહ્યા છું. તો એક 340ના સ્ટોપ લોસ સાથે કોલ ઇન્ડિયા બાય કરી ચાલવું જોઈએ ઉપરમાં 450 અને 500 ટાર્ગેટમાં. બિલકુલ. તો લઈને આપણે વાત થઈ કોલ ઇન્ડિયા કે જે આપણા સૌકોઈનું ફોકસ હોવું જોઈએ. નજર કરો માર્કેટ ઉપર તો 24,750 આજુબાજુ નિફ્ટીમાં હાલ કારોબાર જોવા મળ્યું છે. બેંક નિફ્ટી નજર કરો તો 54,100 ની આજુબાજુ આપણને બેંક નિફ્ટીમાં કારોબાર જોવા મળે છે. પરંતુ જેમ આપણે વાત કરી 54,000 એ ઘણું મહત્વનું લેવલ છે કે હવે એની નીચે કોઈ પણ કારણોસર આપણને અહીંથી બ્રેક ના થવું જોઈએ, નીચે ક્લોઝિંગ ના આવવું જોઈએ. તો વાત થઈ કે આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક સરે જેમ વાત કરી કોલ ઇન્ડિયા કે જે તમારા ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે જે આપણે ફોકસ કરીશું. હવે વાત કરીએ અહીંથી આજના ટોપ ગેનરમાં તમે નજર કરો મહિન્દ્રા, જે આજે તમે જો ઓપનિંગમાં જ મજબૂતી બતાવ્યું હતું, હજુ પણ તમે જો મજબૂતી સાથે 6% સાથે તમે મજબૂતી જોવા મળી છે. 3,550 ના આજે આપણને ડે હાઈ કહો, 52 વીક હાઈ કહો કે ઓલ ટાઈમ હાઈ કહો, આજે આપણને મહિન્દ્રામાં જોવા મળી રહ્યા છે. તો સર શરૂઆત ત્યાંથી જ કરીએ. મહિન્દ્રામાં આ જે તેજી આવી એ બાદ શું લાગે છે? જ્યારે માર્કેટ ઉપલા સરથિયાલું નીચે આવી ગયું પરંતુ એની તેજી હજુ પણ તમે જો જોવાઈ નથી, હજુ પણ તેજી સસ્ટેનેબિલિટી જોવા મળી રહી છે. તો લાગે છે કે હજુ પણ અહીંયા અપસાઇડ હજુ બાકી છે. શું વ્યૂ રહેશે સર નવી ખરીદી માટે? હવે હાલ અહીંથી ટચ કરવો જોઈએ સ્ટોક કે નહીં? અને બીજી વસ્તુ કે જેમણે હોલ્ડ કરવી હોય એ લોકો શું રણનીતિ અપનાવવી જોઈએ સર? મહિન્દ્રામાં એક 3,500 નું એક રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું. તો એક 2 થી 3 દિવસ ક્લોઝિંગ આ લેવલની ઉપર ઇમ્પોર્ટન્ટ છે. જો એની ઉપર પ્રાઇસ 2-3 દિવસ ક્લોઝિંગ આપે તો એક આપણે બ્રેકઆઉટ નવું આને કહી શકીએ છીએ. પરંતુ એક ઓલ ટાઈમ હાઈ પાસે પ્રાઇસ ચાલી રહી છે. તો નવી એન્ટ્રી માટે તો હાલમાં એવોર્ડની સલાહ છે. પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક 3350 નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ ઉપરમાં 3500 અને 3700 ટાર્ગેટમાં. બિલકુલ. તો આ વાતથી આપણે મહિન્દ્રા જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો ઇવન આજે સર બેંક નિફ્ટી તમે જો છેલ્લા ઘણા ટાઈમથી દબાણમાં તો ગઈકાલે કોન્ફિડન્સ જોવા મળ્યો અને તે કોન્ફિડન્સ આજે ફરીથી તમે જુઓ તો ડલ થઈ ગયો. અત્યારે બેંક નિફ્ટી જોઈએ તો આપણને બિલકુલ ફ્લેટ કારોબાર જોવા મળી છે. પરંતુ સરપ્રાઇઝિંગ વસ્તુ હતી તે છે ફિન નિફ્ટી. સવારે પણ 1% મજબૂતી, હજી પણ તમે જો 0.5% મજબૂતી યથાવત છે, કારણ કે એમાં NBFCનો સમાવેશ થાય છે. બજાજ ફાઇનાન્સ આજે નિફ્ટીના તમે જો ટોપ ગેનરમાં જોવા મળી છે. 4.25% તેજી. બજાજ ફિનસર્વ 2% તેજી ત્યાં પણ જોવા મળી છે. તો એક વખત સર બજાજ ગ્રુપ વિશે વાત કરી લઈએ. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ કયો સ્ટોક તમને અહીંથી બેટર લાગી રહ્યો છે હાલના લેવલે સર? જો આપણે જોઈએ એક બજાજ ફાઇનાન્સમાં તો પ્રાઇસ એક સાઇડવેઝ પેટર્ન આપણે જોવા મળી છે. અરાઉન્ડ આપણે જોઈએ તો એક એપ્રિલમાંથી એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળ્યું છે. તો એક રેન્જ બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. તો નવી એન્ટ્રી માટે તો હાલમાં એવોર્ડની સલાહ છે. પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એકવાર 900 નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરીને હોલ્ડ રાખી શકાય છે બજાજ ફાઇનાન્સ. વાત કરીએ બજાજ ફિનસર્વની તો બજાજ ફિનસર્વમાં પણ જોવામાં આવે તો પ્રાઇસમાં એક ડેલી ટાઈમમાં જોવા માટે એક રાઇઝિંગ વેજ પેટર્નનું એક ફોર્મેશન છે અને પ્રાઇસમાં હાલમાં જે એક ઉછાળો આવ્યો છે તે એક 200 અહીંયા રિવર્સલ જોવા મળ્યું છે. તો આમાં પણ નવી એન્ટ્રી એક હાલમાં એવોર્ડની સલાહ છે. પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 1950 નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ ઉપરમાં 2100 ના ટાર્ગેટમાં.
જી બિલકુલ. તો આપણે વાત કરીએ બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ બંનેમાં લેવલ સ્પેસિફિક આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. આજે નજર કરો તો નિફ્ટી 500માં પણ આજે આપણને ખાસી એવી મૂવમેન્ટ જોવા મળી છે સ્ટોક સ્પેસિફિક. સૌથી પહેલાં વાત કરી લઈએ મજબૂતી સાથે તો ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ સવારે પણ આ સ્ટોક ઉપર આપણે વાત કરી હતી. સ્ટોક 3 થી 4% તેજીમાં, તો અત્યારે તમે નજર કરો સ્ટોક 7.5% તેજીમાં 2688 રૂપિયા આપણને હાલ કારોબાર જોવા મળે છે. 2777 આજે ડે હાઈ જોવા મળી છે. સર એક વખત ડોમ્સ ઇન્ડસ્ટ્રી નજર કરો, અહીંયા પણ સારી એવી તેજી આપણને છેલ્લા ઘણા ટાઈમથી જોવા મળી છે. એક મહિનામાં પણ સ્ટોક જોઈએ તો ઓલમોસ્ટ 15% તેજી બતાવી રહ્યું છે. તો સર ચાર્ટ ઉપર શું સેટઅપ બની રહ્યું છે? લાગે છે કે હજુ પણ સ્ટોક અહીંયાથી તેજીની તરફ એગ્રેસિવ જોવા મળી શકે સર? ડોમ્સ ઉપર જો નજર કરીએ તો એકવાર વીકલી ટાઈમમાં આપણે જો આ સ્ટોકની ઉપર નજર કરીએ તો એક અરાઉન્ડ જે એક લો અહીંયા બન્યો હતો 2250 ની આજુબાજુ, ત્યાં એક ફ્લેટ કરેક્શનનું પેટર્ન વાળું કમ્પ્લીટ જોઈ રહ્યો છું. અને એઝ પર વેવ જ્યારે પણ કરેક્શન કમ્પ્લીટ થયું એક ઇમ્પલ્સ નવી સ્ટાર્ટ થતી હોય છે, તો એ જ વસ્તુ આમાં એક જોવા મળી છે. તો દરેક ઘટાડે ડોમ્સ બાય કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 2900 અને 3200 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે. જે બિલકુલ. તો આપણે વાત કરી ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ કે જેમાં હજુ પણ 3200 સુધીના લેવલ જોવા મળી શકે છે. ફોકસ રાખીશું, વ્યૂ અહીંયાથી પોઝિટિવ બની રહ્યો છે. બાટા ઇન્ડિયા ફાઇનલી આ સ્ટોક પણ તમે જો સતત ઓવરસોલ્ડ, સતત તમે જો અહીંથી વીકનેસવાળો સ્ટોક કહી શકાય. 1000 આજુબાજુ ઘણા ટાઈમ સુધી અહીંયા હોલ્ડ કર્યો અને આજે તમે જો ફાઇનલી 100 અંકની આજુબાજુ આપણને મજબૂતી જોવા મળી છે. 7.5% સ્ટોક ઉપર છે. અહીંયા પણ જીએસટીની અસર જોવા મળી છે આપણને પોઝિટિવલી. 1255 હાઈ, 1250 ઉપર કારોબાર એટલે ડે હાઈ હજુ પણ જોવા મળી રહ્યો છે. તો સર ફાઇનલી 1000ના લેવલથી અહીંથી યુ ટર્ન જોવા મળ્યો છે. તો અહીંયા કેટલી સર આપણે અહીંથી એફિશિયન્સી જોઈશું સ્ટોકમાં સર? બાટાની ઉપર એક નજર કરીએ ટેકનિકલ ચાર્ટમાં તો અહીંયા પ્રાઇસ હજુ પણ ટ્રેડિંગ છે, ટ્રેડ કરી રહી છે. ડેલી અને વીકલીમાં જોવામાં આવે તો મેજર મૂવિંગ એવરેજની પણ પ્રાઇસ હાલમાં નીચે ટ્રેડ કરી રહી છે. તો એક રેડિસ્ટન્સ લેવલ અહીંયા હું જોઈ રહ્યો છું 1350નું. તો 1350 સુધી એક આ સ્ટોકમાં એક રેલી જોવા મળી શકે, પરંતુ અહીંયાથી એક રિવર્સલ પાછું પોસિબલ છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એકવાર 1350 લેવલ પાસે એકવાર પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ડોમ્સ, બાટા બધા જ સ્ટોક્સ જે કન્ઝમ્પશનની સાથે જોડાયેલા છે ત્યાં તો સરસ એક્શન છે, પણ એક પેટીએમની અંદર સર આજે પ્રોફિટ બુકિંગ છે 197, 1233ના લો બનાવ્યા, 3.5-4% આસપાસની વેચવાળી. મામૂલી પ્રોફિટ બુકિંગ કે આપણે કઈ રીતે જોવું જોઈએ? કોઈ ટોપ બનાવવાની કોશિશ થઈ રહી છે સર અહીંયા? પેટીએમમાં જો નજર કરીએ તો આમાં એક હું એઝ પર વેવ એક 1320નો એક રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું. તો આ લેવલથી એક ડિક્લાઇન પોસિબલ છે. સાથે સાથે જોઈએ તો પ્રાઇસમાં આપણે એક નેગેટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી હતા આરએસઆઈ પ્રમાણે, તો ડેફિનેટલી એક ફોલ આવવાના પોસિબલ પૂરેપૂરા હતા. તો જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એક સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 1200નો. જો 1200નો બ્રેકડાઉન થાય તો આ સ્ટોકમાંથી એક્ઝિટની સલાહ રહેશે. જી બિલકુલ. તો આપણે વાત થઈ પેટીએમ કે જેમાં ખાસ કરીને ફોકસ કરીશું. સારી એવી એક્શન આજે આપણને દિવસ દરમિયાન જોવા મળી રહી છે. આપણું ફોકસ ત્યાં પણ હોવું જોઈએ. પરંતુ યસ આજે જોઈએ તો આપણને નિફ્ટી 500માં જો તો આજે અમને ઉપરના સ્તરથી જરૂરથી દબાણ જોવા મળે, પરંતુ 52 હાઈ બનાવનારો સ્ટોક છે જો ઓલમોસ્ટ 15થી પણ વધારે જોવા મળી રહ્યા છે. સો મુવમેન્ટ છે, નો ડાઉટ અબાઉટ ઇટ, બટ અને સેક્ટર્સ પણ હમણાં આપણે વાત કરી કન્ઝમ્પશન આ તે, બટ સ્ટીલ જે લેવલ્સ એક પછી એક આમ કાગળના પ્લેનની જેમ તોડી રહ્યા છે એનાથી થોડું ટેન્શન જરૂર થઈ રહ્યું છે. બટ સ્ટીલ લેટ્સ સી. આવો એક બ્રેકનો સમય દીધો છે, બ્રેક લઈએ ને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બધા આપનું સ્વાગત. વાત કરી રહ્યા છીએ અને નવા લો બનાવવાના સતત અટેમ્પ્ટ્સ બેઝિકલી ઇન્ડેક્સમાં. સેન્સેક્સે અત્યાર સુધીમાં 80,624ના લો બનાવ્યા છે. નિફ્ટીએ 24,713ના લો બનાવ્યા છે. બેંક નિફ્ટી ઓલરેડી 54,000 તોડી ચૂક્યા છે, પણ હવે ક્લોઝિંગ 54,000ને ઉપર આપવાની કોશિશ થઈ રહી છે. લેટ્સ સી કયા પ્રકારનું સેટલમેન્ટ આવે છે. પ્રોબ્લેમ મિડ કેપ સ્મોલ કેપમાં અહીંયાથી આવતી જોવા મળી રહી છે. આવો જો આપણે જોઈએ ને હાયરાર્કી પ્રમાણે તો આજે મેઇન ડિફેન્સની અંદર પ્રોફિટ બુકિંગ છે. એટલે અમિત સર જરા નિફ્ટી આઈએનડી ડિફેન્સ પર નજર કરો. પહેલાં તો સેક્ટોરિયલ ઇન્ડેક્સ સમજી લઈએ. મૂવ બહુ વિચિત્ર છે સર. તેજી આવે ટકતી નથી, મંદી આવે તો પણ ક્યાંક ને ક્યાંક અટકવાની કોશિશ. એટલે સમવેર અરાઉન્ડ કોઈ મિડલ ગ્રાઉન્ડ શોધવાની કોશિશ કરી રહ્યું છે એવું આપણે સમજી શકીએ અત્યારની સ્થિતિમાં. શું પેટર્ન બની રહી છે અત્યારે ફિલહાલ નિફ્ટી ડિફેન્સમાં? અને પછી સ્ટોક થોડા તમને કોઈ પસંદ હોય તો અમિત સર ત્યાં વાત કરીએ આપણે. ડિફેન્સ સેક્ટરમાં જો આપણે જોઈએ તો એક બધા સ્ટોક્સમાં પણ જોઈએ તો આપણે એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળ્યા હતા અને ત્યાંથી એક ડિક્લાઇન પોસિબલ છે. અને જે પ્રમાણે હું જોઈ રહ્યો છું તો ડિફેન્સ સેક્ટરમાં એક આપણે 2 મહિના અગાઉ જે એક શાનદાર એક રેલી જોવા મળી, ત્યારબાદ પ્રાઇસ એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડ એક તમે કહી શકો ટાઈમ કરેક્શનમાં એન્ટર થઈ ચૂકી છે. તો
ડિફેન્સના બધા સ્ટોક્સને હાલમાં એવોર્ડની સલાહ રહેશે. મે બી પોસિબલ એક સાઇડવેઝ પેટર્ન્સ કોઈ પણ ફ્લેટ કનેક્શન યા એક ટ્રાયંગલ પેટર્નના ફોર્મેશન થઈ શકે બધા સ્ટોક્સમાં, તો હાલમાં ડિફેન્સ સેક્ટરને એવોર્ડની સલાહ રહેશે. જી બિલકુલ. તો ડિફેન્સ સેક્ટર કે જેમાં અત્યારે હાલ અવોઇડ કરવાની સલાહ બની રહી છે. સ્ટોક સ્પેસિફિક નજર કરો, ઇવન આપણને ઓલા ઇલેક્ટ્રિક પણ હાલ હવે ખરીદથી એક વખત રિવ્યૂ જરૂરથી કરવો જોઈએ. સ્ટોક જોઈએ તો એક મહિનામાં 60% પણ વધારે રિટર્ન આપતો હતો. હજુ પણ 58% તો આપે જ છે, એ લોકો ખાસ નથી, પરંતુ આજે 6% ઘટાડો આવ્યો છે. સર સવારે આપણે જોઈએ તો ઓપનિંગ બાદ સ્ટોક 5 થી 6% અપસાઇડ હતો, એટલે ઉપલા સરથી જોઈએ આપણને હાઈથી તો ઓલમોસ્ટ 10% આપણને કરેક્ટ થતો જોવા મળે છે. ₹71.25 આપણને હાઈ બનતા જોવા મળી રહ્યા છે. આજનો ડે હાઈ સ્ટોક ખ્યાલ છે 40 રૂપિયાના બોટમ બનાવીને ₹71 આવ્યો. ઘણા બધા લોકો અહીંયાથી પાર્ટિસિપેટ પણ કર્યું છે, ઘણા બધા લોકોનો લાભ થયો છે, પણ અમુક લોકો એ પણ હશે કે જે મિસ કરી ગયા. તો જે મિસ કરી ગયા હોય સર, એ લોકો શું દરેક ઘટાડાઓ ખરીદી કરવી જોઈએ ઓલા ઇલેક્ટ્રિકમાં? પહેલો ક્વેશ્ચન. અને જો તમારો આન્સર સર ના હોય તો કયો લેવલ છે કે જ્યાં અહીંથી વેઇટ કરવું જોઈએ સર? ઓલામાં જો નજર કરીએ તો એક 71 નો એક રેઝિસ્ટન્સ લેવલ છે, ત્યાંથી આપણે ડિક્લાઇન જોવા મળ્યું છે, અને ડેફિનેટલી પ્રાઇસ પ્રીવિયસ લોથી તમે જુઓ અગર તો ત્યાંથી આપણે એક ઓલમોસ્ટ 75% ની રેલી જોવા મળી, તો એક ડેફિનેટલી એક પ્રોફિટ બુકિંગ તો આવવાનું જ છે આ સ્ટોકમાં. તો એ જ વસ્તુ આપણે જોવા મળી છે, અને જ્યાં સુધી પ્રાઇસ 71 ની નીચે છે ત્યાં સુધી એક ડિક્લાઇન આ સ્ટોકમાં હું જોઈ રહ્યો છું. અને આ ડિક્લાઇન જો તમારે નવી એન્ટ્રી કરવી છે તો એક તમારે અરાઉન્ડ વેટ કેવી જોઈએ 50 ના લેવલની. 50 ના લેવલ પાસે જો રિવર્સલ પેટર્ન કોઈક મળે છે તો જ નવી એન્ટ્રી કરવું જોઈએ. જો આના બ્રેકડાઉન થઈ ગયા છે તો આ સ્ટોક માટે એવોર્ડની સલાહ છે. તો હવે દરેક ઘટાડે નવી એન્ટ્રી કરી શકે છે, પરંતુ એક લેવલ ધ્યાન રાખવું જોઈએ 50 રૂપિયાનું. આ લેવલની આજુબાજુ જો રિવર્સલ પેટર્ન મળે છે તો જ નવી એન્ટ્રી કરીને ચાલવું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે ઓલા અત્યારે ઓટો સ્ટોક્સ આમ પણ બધા એક તરફ ઓલામાં પ્રોફિટ બુકિંગ છે, બીજી તરફ ટીવીએસ મોટર્સમાં સારું બાઇંગ છે, ફેન્ડોમાં ઇનફેક્ટ ઓવાઈ લોંગ કેરી કરીને લોકો જઈ રહ્યા છે અત્યારે ફિલહાલ. અને જે એન્ટોર્ક નવી પ્રોડક્ટ આવી છે, બેઝિકલી એન્ટોર્ક 150 તો હતું, 200cc નવું એમને જે છે તે ખાસ ટુ વ્હીલર લોન્ચ કર્યું છે, જેને કારણે થઈને આજે સો ટીવીએસ ઓલ્સો વન ઓફ ધી. મીનવાઇલ નવા લો આઈ ગેસ બનાવી દીધા માર્કેટે, નહીં 713 717 ઓકે, અને સેન્સેક્સ પણ 624 આસપાસ, એટલે યસ ડેઝ લોને નજીકનું ક્લોઝ મળી રહ્યું છે. દેટ ઇઝ નોટ ગુડ. વસ્તુ તો ક્લિયર કટ આપણને સમજવા મળી રહી છે. પ્લસ ગઈકાલનો સર 735નો હાઈ હતો, એને પણ નીચે કદાચ ક્લોઝ આપવાની એટેમ્પ્ટ હવે તો અહીંયા થઈ રહી છે. જો કે સેટલ થતા તમે બી પોસિબલ છે થોડા ઉપર આવી જઈએ, બટ સ્ટીલ આ એક પ્રોબ્લેમ આજે આવ્યો છે. કન્ઝમ્પશનની વાત કરી તો ફાઇનાન્સની વાત કરવી છે સર, એમાં પણ બજાજ ફાઇનાન્સ વાત કરી લીધી છે. ઓકે, સો નેક્સ્ટ આપણે આવીએ અહીંયાથી ખાસ નેટવેબ ટેકનોલોજીસ 4.5% ઉપર છે સર. નેક્સ્ટ વેબ ટેકનોલોજીસ પર નજર કરો, 2725 થી 2513 રેન્જ બની છે. બહુ સરસ બ્રેકઆઉટ. હવે આઈટી સ્ટોક્સ આમાં જોવા જઈએ તો એટલા નથી ફ્લેવરમાં, વચ્ચે એકાદ બે દિવસ ગ્રીન શૂટ્સ આવે છે, બટ અહીંયા નેટવેબ તમે જુઓ તો આજે સારી ખરીદદારી જોવા મળી છે સર. થોડું સમજીએ ચાર્ટ્સ પર. નેટવર્ક ઉપર જો આપણે નજર કરીએ તો પ્રાઇસ હાલમાં અપ ટ્રેન્ડમાં છે. ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ બાદ પ્રાઇસમાં એક આપણે અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે, ફોલોઅપ કરેક્શન જોવા મળી છે, અને એક અહીંયા 2360 નો એક રેઝિસ્ટન્સ લેવલ હતું, જેનું ગઈકાલે આપણે એક સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. હવે એક બીજું એક લેવલ હું જોઈ રહ્યો છું અરાઉન્ડ 2660. જો આના બ્રેકઆઉટ થશે ને ઉપર સસ્ટેન થશે તો ઉપરમાં આપણે 3000 સુધીના લેવલ પર આસપાસમાં જોવા મળી શકે છે. તો જોની પાસે કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. નવી એન્ટ્રી આ લેવલે કરવી યોગ્ય નથી, અને પ્રાઇસમાં એક રાઉન્ડ બોટમ પેટર્ન ઉપર ફોર્મેશન થઈ ગયું છે, જે અરાઉન્ડ કમ્પ્લીટ થઈ શકે છે 3000 લેવલના આજુબાજુ. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. નીચે સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કેવો જોઈએ 2350 નો. તો નવી એન્ટ્રી માટે આ સ્ટોકમાં એવોર્ડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હશે તો 2350 સ્ટોપ લોસ સાથે ઉપરમાં 3000 ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે. બિલકુલ. તો આપણે વાત થઈ નેટવેબ, જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. બીજું આપણે જોવો તો આજે સમાચાર હતા કે હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર જે જીએસટી છે બિલકુલ 0 કરી દેવામાં આવ્યું, અને એ બાદ તમે જુઓ સ્ટાર હેલ્થ 10%ની મજબૂતી સાથે ઓપનિંગ થયો હતો. સર એક વખત ચાર્ટ નજર કરો, સ્ટાર હેલ્થ 10%ની મજબૂતી સાથે ઓપન થયો હતો. સ્ટોક અત્યારે 2% નીચે, 494 હાઈથી 442 રૂપિયા, એટલે ઓલમોસ્ટ હાઈથી પણ જોશો તો 12%નો ઘટાડો જોવા મળે છે. ડે હાઈ પર અત્યારે હાલ ક્લોઝિંગ આપી રહ્યું છે, એટલે અહીંયા પણ ક્લોઝિંગ સારું જોવા નથી મળી રહ્યું. આટલા સારા સમાચાર છે, 18% પરથી 0 ઉપર આવી ગયા, પરંતુ તો પણ સ્ટોકમાં કોઈ મુવમેન્ટ નહીં. મજબૂતી આપી દીધી, પરંતુ જે ટકાઉ કહેવાય ને એ ટકાઉ હાલ નથી જોવા મળી રહ્યું. સર કઈ રીતે જોઈશું સર સ્ટાર હેલ્થ ઉપર? સ્ટાર હેલ્થમાં જો આપણે નજર કરીએ તો જ્યાંથી એનો આઈપીઓ આવ્યો છે એલોટ થયું ત્યારબાદ પ્રાઇસમાં એક નોન સ્ટોપ આપણે સેલિંગની પેટર્ન જોવા મળી છે, અને એક ડિક્લાઇન આ સ્ટોકમાં નોન સ્ટોપ જોવા મળ્યું છે.
પ્રાઇસ હાલમાં આપણે જોઈએ વીકલી ટાઈમમાં પણ તો પ્રાઇસ ટ્રેડલાઇન નીચે ટ્રેડ કરી રહી છે અને મૂવિંગ એવરેજ પર નીચે ટ્રેડ કરી રહી છે ડેલી વીકલી બધા ટાઈમ ફ્રેમમાં. તો જ્યાં સુધી ટ્રેડલાઇનના બ્રેકઆઉટ નહીં થાય ત્યાં સુધી એક ડાઉન ટ્રેન્ડ આ સ્ટોકમાં કન્સિડર કરી શકીએ છીએ. તો જ્યારે પણ ઉછાળો છે તો આઉટ સેલિંગ પ્રેશર આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક બ્રેકઆઉટનું વેટ કેવું છે અરાઉન્ડ 500 બ્રેકઆઉટ થાય ત્યારબાદ આ સ્ટોકમાં એક સારી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એક ટ્રેડલાઇન બ્રેકઆઉટની વેટ કેવી જોઈએ ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય. મીનવાઇલ નજર કરો ઇન્ડેક્સ પર નવા ડેઝ લો બનાવી દીધા 24,708. વેરી બેડ સિચ્યુએશન. 80,608 સેન્સેક્સનો આજનો નવો ઇન્ટ્રાડે લો. બેંક નિફ્ટી સોફાર પોતાના લોથી દૂર છે બટ ઇન્ડેક્સ સ્પેસિફિક કંઈક અલગ જ પ્રકારની વેચવાલી ચાલી રહી છે. આજની ડેલી ચાર્ટની કેન્ડલ જુઓ સર એક વખત. જે ઓપન છે એ ઓપન જ છે, એનાથી ઉપર ગયા જ નથી આપણે. એ જ હાઈ છે આઈ ગેસ, મારે એમ કેવું છે. ઓપન છે એ જ હાઈ છે અને જે આપણો ક્લોઝ છે મને લાગે છે કદાચ એ જ આજનો લો હશે. બહુ સોલિડ કેન્ડલ બની છે સર. અને આ છે ને આમ જોવા જઈએ તો ડિસાઇઝિવ ડિરેક્શનલ કેન્ડલ કદાચ બની ગઈ છે. ફરી એકવાર હું ખબર નહીં રિપીટ કરું છું બટ સ્ટીલ આવા પ્રકારની સોલિડ કેન્ડલ છેલ્લે કંઈ જોઈ હોય તમે, કોઈ ટ્રેન્ડ એવું કોઈ યાદ હોય તો એક વખત પ્લીઝ શેર કરો. બિકોઝ બહુ ખરાબ પ્રકારની કેન્ડલ બની છે સર. જે ઓપન તે જ ક્લોઝ, મતલબ જે ઓપન તે અને આજનો જે ક્લોઝ છે એ બંને હાઈ અને લો બને સોલિડ કેન્ડલ છે. કોઈ ટેલ નથી બની રહી સર બંને બાજુ. મોસ્ટલી જ્યારે તમે ઇલિયોટ વેવની સ્ટડી ઉપર આવો છો તો ત્યાં તમે કેન્ડલસ્ટિક પેટર્નને એવોર્ડ કરવાનું ચાલુ કરી નાખો છો. તો આવા ફોલ્સ અમે ઘણી વાર જોઈએ છીએ અને ત્યાર પછી જે તમને સપોર્ટ લેવલ કીધું છે ત્યાંથી રિવર્સ પણ જોવા મળતું હોય છે. તો જ્યારે પણ પ્રાઇસ તમને કહું તો એક કરેક્ટિવ જે ફોર્મેશન અથવા સાઇડવેઝ ફોર્મેશન હોય મોસ્ટલી તમને ટ્રાયેંગલમાં આવી પેટર્ન જોવા મળતી હોય છે કે એક તમને શાર્પ ડિક્લાઇન જોવા મળશે અને પાછી 1-2 દિવસ પછી તમને એક શાર્પલી પાછો અપસાઇડ મોમેન્ટમ જોવા મળતી હોય છે. તમને ટ્રાયેંગલ્સ પેટર્નમાં સાઇડવેઝ પેટર્ન્સ જે હોય છે ફ્લેટ કરેક્શનમાં એમાં ઘણી વાર આવું જોવા મળતું હોય છે. તો આ એક નોર્મલ કેન્ડલ્સ છે જે પ્રમાણે અમે જોયું છે ઇલિયોટ વેવ એનાલિસિસમાં. તો કેન્ડલસ્ટિક પેટર્ન્સ પ્રમાણે તમને લાગશે કે આ એક બેરિશ પેટર્ન છે, પરંતુ વેવના ફોર્મેશનમાં આ એક નોર્મલ સિચ્યુએશન અમે જોઈએ છે અને આમાં અમે એક લેવલ સ્પેસિફિક ધ્યાન રાખીએ છીએ એના કે કેન્ડલ્સની ઉપર. તો નિફ્ટીમાં જે મેં તમને લેવલ એક મેન્શન કર્યું છે, અગર 24,680 24,700 ની આજુબાજુ જો એક સપોર્ટ લે છે તો એક રિવર્સલ પાછું નિફ્ટીમાં જોવા મળશે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણા જે લેવલ છે જે ખાસ કરીને ફોકસ કરીશું કે જેના ઉપર યા નીચે આપણને એથી અપસાઇડ એન્ડ ડાઉનસાઇડ જોવા મળી શકે છે. સ્ટોક સ્પેસિફિક નજર કરો, ઇવન ઇન્ડેક્સ સ્પેસિફિક પહેલાં મારે એક વખત વાત કરવી છે ફરીથી. બેંક નિફ્ટી તમે નજર કરો, ફ્લેટ છે, અહીંથી 100-200 પોઈન્ટ વધારે માઇનસ હોતી હશે, પરંતુ નથી. એનું કારણ છે HDFC બેંક ને ICICI બેંક બંને આજે સ્ટ્રોંગ પિલ્લર તરીકે ઊભા છે. બંનેમાં 0.5% મજબૂતી છે. તો અમિત સર, બંનેની મજબૂતીને આજે કેટલા માર્ક્સ આપીશું? લાગે છે કે આજની જે મજબૂતી છે એ અહીંયાથી ક્યાંક બંને સ્ટોક માટે એક રિવર્સલની સાઇન તરીકે આપણે જોઈશું સર? HDFC બેંક ઉપર નજર કરીએ આપણે તો HDFC બેંકમાં પ્રાઇસ એક જે આપણે વાત કરી અગાઉ કે 930 નો એક લો પડી શકે છે, તો એ લેવલ હજુ પણ પેન્ડિંગ છે. તો એક ડિક્લાઇન પોસિબલ છે. આ એક જે આજના ગઈકાલના આજનો એક અપસાઇડ મોમેન્ટમાં એક સાઇડવેઝ હોઈ શકે છે અને ત્યાંથી એક ડિક્લાઇન પાછો સ્ટોકમાં જોવા મળી શકે છે. તો HDFC બેંકમાં હું એક ડિક્લાઇન જોઈ રહ્યો છું આવનારા દિવસોમાં. તો એક સાઇડવેઝ પેટર્ન બાદ અપટાઇમ પછી એક આપણે ડિક્લાઇન પાછો જોવા મળશે એક 930 ના લેવલ સુધી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઇન્ડેક્સ સ્પેસિફિક બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. માર્કેટ હવે ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે અને ઇન્ડેક્સમાં કોઈ એવા સાઇન ઓફ રિવાઇવલ તો અત્યારે નથી. હા, સરે જે રીતે રાહતની વાત જરૂર કરી છે કે એટલીસ્ટ વેવ પેટર્નના હિસાબે થોડા સંકેતો છે, બટ સ્ટીલ અમુક સ્ટોક્સ છે કે જે બહુ જ ડેમેજ લઈ રહ્યા છે. પણ આજે એક રાહતનો કહેવાય ને કે શ્વાસ લીધો છે ગોડફ્રે ફિલિપ્સે. કારણ કે સિગરેટની અંદર કોઈ પણ પ્રકારના ટોબેકો પ્રોડક્ટ્સમાં છે બટ સિગરેટની અંદર કોઈ પણ પ્રકારના જીએસટીમાં પરિવર્તન નથી. જે રેટ હતો એ જ છે અને એટલા માટે આજે સ્ટોક ચાલ્યો છે. પણ સર ક્વેશ્ચન ઇઝ દેટ કે કહી છે કે આપણે ગોડફ્રે ફિલિપ્સ બહુ અલગ લેવલ ચાલ્યો છે આ સ્ટોક. સો શું પેટર્ન બની રહી છે જરા સમજાવશો અહીંયા? ગોડફ્રે ફિલિપમાં જો જોઈએ તો પ્રાઇસમાં એક હું રેઝિસ્ટન્સ લેવલ જોયો છું અરાઉન્ડ 11,200 અને ત્યાંથી આપણે એક 3 વાર ત્યાંથી આ સ્ટોકમાં ડિક્લાઇન જોવા મળ્યું છે. તો અને જોઈએ આપણે એક RSI પ્રમાણે તો અહીંયા આપણે નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળ્યા છે. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો મારા પ્રમાણે એક્ઝિટ રહેશે. અહીંયાથી આ સ્ટોકમાં એકવાર ડિક્લાઇન પોસિબલ છે અરાઉન્ડ 9,000 ના લેવલ સુધી. તો
જોની કોઈની પાસે હોલ્ડિંગ છે તો એકવાર એક્ઝિટ કરીને ચાલવું જોઈએ. નીચે દરેક જગ્યાએ પછી નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં તો આ સ્ટોકમાંથી એક્ઝિટની સલાહ રહેશે. જી બિલકુલ, તો એક્ઝિટની સલાહ બની છે. ગોડફ્રે ફિલિપ્સ સર, ગોડફ્રે ફિલિપ્સની વાત કરીએ છીએ, એક વખત આઈટીસી ઉપર પણ નજર કરી લઈએ. કારણ કે ત્યાં જુઓ તો સતત મજબૂતી, એક વખત 400નું લેવલ ક્રોસ કર્યા બાદ સતત અહીંયાથી આપણને ગ્રીન કલર જોવા મળી રહ્યો છે. તમે જો માર્કેટમાં ભલે ઉપર નીચે આવે, આ સ્ટોકને કંઈ જ ફરક નથી પડતો. સ્ટોક આજે પણ 1%ની મજબૂતી છે. 416 રૂપિયા ઉપર હાલ કારોબાર કર્યો. ઇવન આજના ડે હાઈ તો 427 હતા. નો ડાઉટ ઉપલા સરથી દબાણ આવ્યું છે, પરંતુ 1%ની પોઝિટિવિટી હજુ પણ યથાવત છે સર. આઈટીસીમાં જો આપણે જોઈએ તો આઈટીસીમાં એક ફિફ્થ વેવ કમ્પ્લીટ છે અને ઓલમોસ્ટ એ કમ્પ્લીટ થઈ હતી ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં. અને ત્યારબાદ સ્ટોક એક ટાઈમ કેરેક્ટરમાં એન્ટર થઈ ચૂક્યો છે. તો આ સ્ટોકમાં એક રેન્જ હું જોઈ રહ્યો છું અરાઉન્ડ 390 થી 455. તો આ જ રેન્જની અંદર આવનારા દિવસોમાં 2 થી 3 મહિના સ્ટોક ટ્રેડ કરી શકે છે. તો એક બાઉન્સ બેક પોસિબલ છે, પરંતુ એક 355 પાછું એક રેઝિસ્ટન્સ આ સ્ટોકમાં જોઈ રહ્યો છું. તો નવી એન્ટ્રી માટે અથવા કોઈ પણ પોઝિશન માટે આ સ્ટોકને હાલમાં એવોઇડની સલાહ છે. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આજે માર્કેટે છે ને આઈડિયલી જોવા જાઓ ને તો બાય ઓન રૂમર સેલોન ન્યૂઝ પ્રકારની સ્થિતિ કરી છે. ટાટા કન્ઝ્યુમર એ જ સેક્ટરનું છે, કન્ઝમ્પશનની. મારુતિ એ જ સેક્ટરનું છે, કન્ઝમ્પશનની વાત. HDFC લાઈફ ઇન્સ્યોરન્સ એ જ સેગમેન્ટની છે કે જે વાત આ છે. પણ આ બધા સ્ટોક્સ ચાલી ગયા હતા પહેલાં. તમે જો ટાટા કન્ઝ્યુમર પર નજર કરીએ ને તો એક મહિનાની અંદર બહુ જ સરસ 1053 થી 1100ની રેન્જ બનાવી. HDFC લાઈફ તમે એક મહિનાના ચાર્ટ જુઓ, 2% આજે ઘટાડા પછી પણ રિટર્ન છે 801 749 થી, એટલે 50 રૂપિયાની રેન્જ. મારુતિ તમે જુઓ એક મહિનામાં જબરદસ્ત 18% રિટર્ન છે. એટલે નો ડાઉટ સ્ટોક્સ બધા જ સરસ ચાલ્યા છે. પણ હવે એ જ થઈ રહ્યું છે સેલ ઓન ન્યૂઝ, બાય ઓન રૂમર્સ પ્રકારની પરિસ્થિતિ. પ્લસ યુએસમાં કદાચ રિસેશનની ચિંતાઓ પણ ચાલી રહી છે. પોસિબલ છે હજુ એનું પણ કોઈ રિફલ ઇફેક્ટ આવતી આપણા ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહી હોય. એક કેઈસી ઇન્ટરનેશનલ સર છેલ્લે ડિસ્કસ કરી લઈએ ક્વિકલી, બિકોઝ 862 843ની રેન્જ આજે 1.5% ઉપર હતો. આમ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આવે છે અને એક ઇન્ટરેસ્ટિંગ કંપની છે કેઈસી. કઈ રીતે જોઈએ? કેઈસીની ઉપર જો આપણે જોઈએ તો પ્રાઇસ એક આપણે એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક ટ્રેન્ડ લાઇન ઉપર બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો દરેક જગ્યાએ સ્ટોક બાય કરીને ચાલુ છે. ઉપરમાં 950 અને 1050 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. અને એક વીકલીમાં જોઈએ તો એક રાઉન્ડ બોટમ પેટર્ન ઉપર ફોર્મેશન થઈ રહ્યું છે. તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ બધું ઇન્ડિકેટ કરી રહ્યું છે. તો આ સ્ટોક દરેક જગ્યાએ બાય કરીને ચાલુ છે 950 1050 ના ટાર્ગેટ. જી બિલકુલ, તો ઓવરઓલ આપણે વાત થઈ કેઈસી ઇન્ટરનેશનલ, જ્યાં આપણા સૌનું ફોકસ હોવું જોઈએ. યસ, ગઈકાલે જ્યારે સમાચાર આવ્યા 10 વાગે તો એક સારી એવી પોઝિટિવ કહેવાય ને એનર્જી સાથે ઊંઘ આવી હતી. ચાલો ફાઇનલી કાલે સારી એવી તેજી જોવા મળશે માર્કેટમાં. ઓપનિંગ જોવા પણ મળી, પરંતુ ક્લોઝિંગ સારી નહીં થઈ. તો ખબર નહીં આજે ઊંઘ સારી આવશે કે નહીં, પરંતુ જે છે આ સચ્ચાઈ છે. અને ઉપલા સરથી આપણને દબાણ પણ જોવા મળી રહ્યું છે. નહીં, અમિત સરે કહ્યું ને કાલે માટે હોપફુલ છીએ, એટલે લેટ્સ સી. એ સારી એનર્જી સાથે તો વિલ ગો. યસ. તો ઓવરઓલ સમજો છે રજા લેવાના. અમિત સર આપની સાથે ઘણા બધા સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક ઘણી બધી વાત કરી. આપણા તરફથી ડિસ્ક્લેમર. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે, મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી સર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવીને અમારી સાથે જોડાવા માટે, સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. જુઓ કેવું કોન્ટ્રાસ્ટ છે આજે ભારતીય માર્કેટ્સ. ઓટો સેક્ટરમાં M&M કે જેને કંઈ લાગતું વળગતું નથી જીએસટીના ઘટાડાની સાથે, એમાં 6%ની તેજી છે. પણ મારુતિ કે જેને લાગે વળગે છે ત્યાં પ્રોફિટ બુકિંગ છે. સો ધીસ ઇઝ અ ક્લિયર કટ કેસ ઓફ બાય ઓન રૂમર્સ, સેલ ઓન રાઇઝ. સેલ ઓન રાઇઝ અથવા તો સેલ ઓન ન્યૂઝ ગણો. ઓલા અગેન સેમ સિચ્યુએશન, બાય ઓન રૂમર્સ, સેલ ઓન ન્યૂઝ. આજે એવું જ થયું છે. અને ઇન્સ્યોરન્સની અંદર HDFC, હમણાં આપણે વાત કરીએ HDFC લાઈફ છે, આવા બધા જ સ્ટોક્સ છે કે જેની અંદર આજે પ્રેશર આવ્યું, માર્કેટમાં જે વેચવાલી આવી, અગેન એ જ કદાચ થીમ બનતી જોવા મળી રહી છે. અને છેલ્લે મેં વાત કરી કદાચ અમેરિકાની જે રિસેશનની ચિંતાઓ આવી છે, મે બી પોસિબલ છે કે એ એક રીઝન હોઈ શકે. બટ સ્ટીલ દેર આર નો ક્લેરિટીઝ. લેટ્સ હોપ, જેમ અમિત સર હમણાં વાત કરી તેમ કે વેવ પેટર્ન પ્રમાણે અત્યારે ફિલહાલ તમે જુઓ તો એક ફોર્મેશન બરાબર ઇન લાઇન છે. તેજી માટેની તૈયારીઓ હજુ પણ કરવી જોઈએ. બટ ક્લોઝિંગ તો ખરેખર નિરાશાજનક આજે બની રહ્યું છે. અને ડેઝ લોને નજીકનો ક્લોઝ ઇનફેક્ટ તમને જોવા મળી રહ્યું છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।